विराजमान प्रभु श्री गोवर्धन धरण महाराणी श्री यमुना जी અને આચાર્ય શિરોમણી શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને આપણા સૌ વતી સાદર દંડવત પ્રણામ કરી અને વિનંતી કરીએ કે આપણા સત્સંગમાં સિંહાસન પર બિરાજો છો, પધારીને અમારા હૃદય સિંહાસન પર બિરાજો. હૃદય સિંહાસન પર પ્રભુ જ્યારે પધારે બિરાજે અને સ્વયં પોતાની બોલેલી વાણી પોતાના નિજદાસના મુખે બોલતા સાંભળે અને જેમ પોતાનું બાલક ઘરે એને આપણે તોતળી ભાષામાં છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સોમેરો, મદન ગોપાલ આપણે શીખવાડ્યું હોય અને એ પછી જાહેરમાં બધાની સામે માઇક લઈને ગાવા માટે 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનું બાળક આપણો ઊભો થાય, બીજા બધાને તો આનંદ મળે પણ સૌથી વધારે પ્રસન્નતા મા બાપના હૃદયને થાય છે કે આપણે શીખવાડ્યું તે બોલતો થઈ ગયો છે. એમ ભગવદ્ ગીતા એ ભગવદ વાણી છે, એનું નામ જ ભગવદ ગીતા છે. ભગવાનના મુખથી વિનસ્ૃત થઈ એનું નામ ભગવદ્ ગીતા છે. શ્રીજી મંદિરમાં ગીતા, શ્રીમદ ભાગવતજી અને બધા જ અલગ અલગ ગ્રંથો ઉપર, વિષયો ઉપર ઘણું બધું ચિંતન આપ સૌ કરી ચૂક્યા છો. આ બધા જ શ્રોતાઓ બહુશ્રુત છો. પછી સાંભળીએ આપણે ને ગળે ના ઉતરે વાત અલગ છે, અને ગળે પણ ઉતરે અને હૃદયસ્થ ન થાય એ વાત અલગ છે. હૃદયમાં પણ ઉતરે અને આપણે વાગોળીઓ નહીં અને ભૂલી જવાય એ વાત અલગ છે, અને ભૂલી જવાય છતાંય કોઈ પાછું બોલે તો યાદ આવી જાય એ વાત પણ અલગ છે. રફતા રફતા वो मेरी हस्ती का सामा हो गए, आपसे फिर तुम हुए और फिर तू का जलवा हो गए. સત્સંગ એવું છે. તો શ્રીજી મંદિરમાં આજના સત્સંગનો પ્રારંભ કરીએ તે પહેલા શ્રીજી મંદિરના સૌ પ્રાણ સમા પ્યારા વૈષ્ણવો જેમનું સતત યોગદાન આ સંસ્થાને, આ મંદિરને અને સતત આને જીવંત રાખવા માટે જેમનું યોગદાન સતત આપણને પ્રાપ્ત થાય છે, એવા શ્રી ભાર્ગવભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. શ્રી રૂપાબેન પરિવાર, શ્રી રેખાબેન, પૌલમભાઈ, મનોજભાઈ, નીનાબેન, રેખાબેન મસાણી, કુમુદબેન, ડૉક્ટર શ્રી અનિલભાઈ, કંચનભાઈ, બેલાબેન અને શ્રીજી મંદિરના સમસ્ત સત્સંગી પરિવાર, કોઈનું નામ રહી જતું હોય તો એ મને એમની ઉપસ્થિતિ અને મારું અભિવાદન સ્વીકાર કરે. અને આપ સૌ વાલા ભગવદીય વૈષ્ણવજનો ભાગ્યવાન એટલા માટે છો કે ભૌતિક રીતે હજારો માઇલના અંતર હોવા છતાંય આધ્યાત્મિક રીતે આપ આના વાતાવરણમાં ઉપસ્થિત રહીને આધિદૈવિક રીતે સતત ઠાકોરજી સાથે જોડાઈ શકો છો. જીવનની 3 અવસ્થાઓ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક છે. ભૌતિકનો મતલબ એ છે કે જે સ્થૂલ છે પણ શાશ્વત છે. આધ્યાત્મિકનો અર્થ એ છે કે જે કંઈક આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપણા શાસ્ત્રોએ, પુરાણોએ આપ્યા છે, જે કંઈક આપણે સાંભળીએ છીએ, જે કંઈક આપણે આજ સુધી જાણ્યું છે, જે કોઈક આપણા જીવનમાં સત્સંગ સ્વરૂપે કહેવામાં આવ્યું છે, એને જ્યારે આપણે પ્રેક્ટિસમાં મૂકીએ છીએ, એને એક્ઝિક્યુટ કરીએ છીએ, જે થોટ ઓફ લાઈન જે આપણે એક્સપિરિયન્સ કર્યું છે અલગ અલગ વક્તાઓના મોઢે, અલગ અલગ વિષયો, ભક્તિ પરક જેટલી પણ વાતોને સાંભળી છે, એને જ્યારે જીવનમાં કાર્યાન્વિત કરવામાં આવે છે. 4-5 રીતે આપણે સત્સંગ સાંભળતા હોઈએ છીએ. પહેલું સત્સંગ એ છે
કે આપણે સ્વયં વાંચીએ અને સ્વયં સમજીએ. કોઈ વક્તા નથી, કોઈ શ્રોતા નથી, ગ્રંથ છે અને આપણે પોતે છીએ. ગ્રંથ કૃપા એ પહેલું સત્સંગ છે. બીજું સત્સંગ આપણે બોલીએ, વાંચીએ અને બધા સાંભળે. જેવી રીતે આ દેશમાં ફોન ઉપર અલગ અલગ ઝૂમ મિટિંગોમાં દ્વારા સત્સંગો થાય છે કે એક વ્યક્તિ વાંચન કરે છે અને બધા સાંભળે છે. ત્રીજો પ્રકાર એ છે કે એક વક્તા બોલે છે અને બધા સાંભળે છે. ચોથો પ્રકાર એ છે કે કોઈ બોલતું નથી, કોઈ વાંચતું નથી, કોઈ કહેતું નથી. અને આ ત્રણેયમાં જે કંઈક આપણે ગ્રહણ કર્યું છે એને આપણે પોતે વાગોડીએ છીએ, આપણે પોતે ચિંતન કરીએ છીએ. જેને આપણા પુષ્ટિમાર્ગની અને આધ્યાત્મ જગતની ભાષાની જે ટર્મિનોલોજી છે એમાં જેને નિધિધ્યાસન કહ્યું છે. નિધિધ્યાસનનો મતલબ છે કે જે સંભળાયું છે એના ઉપર પોતાના ચિંતનનો પ્રકાશ પાડવો. કારણ કે દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે. દરેક વ્યક્તિને શું કરવું, ન કરવું, ક્યારે કરવું, ક્યારે શું બોલવું એનો વિવેક હોય છે. કોઈમાં ઓછો, કોઈમાં વધારે, પણ એ વિવેક બુદ્ધિથી જીવે એનું જ નામ તો મનુષ્ય છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતદ પશુભી નરાનામ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિ ન પશુભિ સમાના. આહાર, નિદ્રા, ભય, મૈથુન આદિ ક્રિયાઓ તો પશુ, પક્ષી, જીવ, જંતુ આપણને બધાને જોઈએ. બર્ટ્રાન્ડ રસલ કહે છે કે there is only a smile is the boundary between human and brute. પશુ અને મનુષ્યની વચ્ચે સૌથી મોટી સૂક્ષ્મ રેખા શું છે? આપણે ખડખડાટ હસી શકીએ છીએ. પશુઓ આપણી જેમ ખડખડાટ હસી શકતા, અને એ હસતા પણ હોય તો આપણે સમજી શકતા નથી. મધુર ચકલીઓ બોલતી હોય, પોપટો બોલતા હોય, કોયલ મધુર કલરવ કરતી હોય તો એ ગાઈ રહી છે એવું તો સાંભળીએ છે, પણ એના ગાયનમાં પ્રસન્નતા છે કે રુદન છે એ આપણે સમજી શકતા નથી. તો નિધિધ્યાસનનો મતલબ એ થયો કે શાસ્ત્રોએ જે કહ્યું છે એને જે વિશેષ તત્વ પશુઓ કરતા આપણી પાસે વધારે છે, જેનું નામ ધર્મ છે. ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિ ન પશુભિ સમાન. ધર્મના 4 અંગ છે: સત્ય, દયા. આ તો બધું આપણે સાંભળીએ છીએ ભાગવતજીમાં ને બધા. મારી દ્રષ્ટિમાં ધર્મના બીજા 4 ભાગ પણ છે. સ્વસ્વરૂપ જ્ઞાન. હું મનુષ્ય છું, હું પશુની જેમ આચરણ કરી શકતો નથી, અને કરતો હોઉં તો હું મનુષ્યની શ્રેણીમાં આવતો નથી. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. શાસ્ત્રો કહે છે કે જે ધર્મને જાણે છે છતાં પણ જેનું આચરણ, જેનું વ્યવહાર, જેનું વાણી, જેનું વર્તન એક સજ્જન મનુષ્યના જેવો નથી, એ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. અને મૃગ હરણની જેમ એ જીવી રહ્યો છે. કસ્તુરી એની પાસે છે પણ પોતે અજ્ઞાન છે એનાથી. તો ધર્મની જે સ્થિતિ છે, આ 4 પ્રકારથી જેનામાં આ બધા જ તત્વો છે એને આપણે આધ્યાત્મ પુરુષ કહીએ છીએ. And there is very thin line between religion and spirituality. આધ્યાત્મનો મતલબ સ્પિરિચ્યુઆલિટી છે અને ધર્મનો મતલબ રિલિજન છે. એક નવી વ્યાખ્યા પણ આજકાલ ભારતમાં ચાલી રહી છે કે એ લોકો ધર્મને રિલિજન નથી કહેતા. એ લોકો રિલિજનનો અર્થ પંથ કરે છે, સેક્ટ કરે છે. સેક્ટ એક વિચારધારા છે. સેક્ટનો મતલબ ધર્મ નથી. સંપ્રદાય એ સેક્ટ નથી. આપણે કહીએ ને કે આપણો કયો ધર્મ છે, તો વી આર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, વી આર ભક્તિ માર્ગીય વૈષ્ણવ. તો એ ભક્તિ માર્ગીય વૈષ્ણવ હોવું કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવું એ કેવલ પંથ નથી, કેવલ સેક્ટ નથી.
એ ધ્યાન રહે. સેક્ટનો મતલબ તો એ છે કે 5, 7, 25 લોકોના એક સમૂહ, એ લોકોએ એક વિચાર પ્રગટ કર્યો અને એ વિચાર સાથે પબ્લિક એટ લાર્જ લોકોએ એનો સ્વીકાર કર્યો અને એ ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ઓન ધ સેમ ડિરેક્શન ઇઝ સેક્ટ. એ પંથ છે. સંપ્રદાયનો મતલબ આ સંસ્કૃત શબ્દ છે સંપ્રદાય, અને સંપ્રદાયનો અર્થ સેક્ટ નથી થતો. સંપ્રદાયનો મતલબ ટ્રેડિશન થાય છે. 550 વર્ષની ટ્રેડિશન 1535 થી લઈને કે 2023 સુધીનું જે ટ્રેડિશન છે, જેમાં કોઈ પણ દિવસે ગ્રંથો બદલાયા નથી, મંત્રો બદલાયા નથી, આચાર્યો બદલાયા નથી, દીક્ષા બદલાઈ નથી, અને વે ઓફ વર્શિપિંગ સેવા પણ બદલાઈ નથી. 550 વર્ષથી જે ટ્રેડિશન ચાલી રહ્યું છે એનું નામ સંપ્રદાય છે. સંપ્રદાયનો મતલબ આ તમારો સંપ્રદાય, આ અમારો સંપ્રદાય, આ તમારો પંથ, આ અમારો પંથ. આ વાડાબંધીનું નામ સંપ્રદાય નથી, પરંપરાનું નામ સંપ્રદાય છે. પંથ હોય કે સેક્ટ હોય તો એકબીજામાં ચડસા ચડસી હોય. તમારા કરતાં તો અમે સારા, અમારો સંપ્રદાય વધારે ઊંચો, અમારા ગુરુ વધારે સારા, અમારા ભગવાન સૌથી મોટા. આ બધું જે છે એ પંથવાદી વિચારધારા હોઈ શકે, પણ પરંપરાવાદી વિચારધારા હોઈ શકતી નથી. ટ્રેડિશન જે છે એનું એક અલગ મૂલ્ય છે, પરંપરાનું એક અલગ મૂલ્ય છે. આજે બ્રિટિશ કોલોનિયલ રોયલ ટ્રેડિશનલ જે વેલ્યુઝ છે, અડધા દુનિયા પર એ ટ્રેડિશને રાજ કર્યું. તો એ રાજઘરાનો જે છે એમની, જે રોયલ હેરાર્કી છે એમની, ઇટ ઇઝ ધ ટ્રેડિશન. એ સંપ્રદાય છે એમનો, જેના અંતર્ગત એમના અલગ અલગ અવસ્થામાં, અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ, અલગ અલગ ફેઝ ઓફ લાઈફ, અલગ અલગ એડમિનિસ્ટ્રેટિવ એકેડેમિકલ પ્રોટોકોલ્સ ઓફ લાઈફના એ લોકોના પોતાના બંધારણ છે. આર્કિટેક્ચરલ કોલોનિયલ બ્રિટિશ આર્કિટેક્ચરલ જે પેટર્ન હશે તે આવી જ હશે. તમે દૂરથી જુઓ તો તમે કહી દો કે ધીસ ઇઝ અ બ્રિટિશ આર્કિટેક્ચરલ કોલોનિયલ પેટર્ન. તમે જેટલા પણ ક્રિશ્ચિયનિટીના પંથો છે જે બ્રિટિશ કોલોનિયલ પેટર્નમાં જેમને પ્રાયોરિટીઝ આપવામાં આવી છે, મેથોડિસ્ટ હોય, કેથોલિક હોય, જુઈશ હોય, ઓર્થોડોક્સ હોય, જેટલા પણ અલગ અલગ એમના 7-8 પંથો છે, એમાંથી જેમને બ્રિટિશ રોયલ ફેમિલીએ જે લોકોએ કન્સિડર કર્યા છે એ પ્રાયોરિટીરાઇઝ ત્યાં થઈ ગયા છે બ્રિટિશ કોલોની. એવી રીતે કોઈ પણ સંપ્રદાય જે છે એ કોઈક એક વિચારધારાને લઈને ચાલે અને એને હજારો વર્ષ સુધી સમુદાય એનું પાલન કરે, એ પરંપરાને સંપ્રદાય કહેવાય છે. મનુષ્યના જીવનમાં ધર્મ અને આધ્યાત્મ એ બંનેનું મહત્વ સમજવા જેવું છે. ધર્મ એ છે, ઘણી બધી એની વ્યાખ્યા, વે ઓફ લાઈફ ઇઝ રિલિજન. વયમ ધારયતિ ઇતિ ધર્મ. આપણે જે ધારણ કરીએ એનું નામ, સ્વીકારીએ એનું નામ ધર્મ છે. આપણે જેને વ્યવહારમાં મૂકીએ એનું નામ ધર્મ છે. કોઈ કહે છે ગ્રંથોએ આપણને જે શીખવાડ્યું એનું નામ ધર્મ છે. કોઈ કહે છે ગુરુ દ્વારા, એમની વાણી દ્વારા આપણે સમજ્યા એનું નામ ધર્મ છે. કોઈ કહીએ આપણે જે પરંપરાને ફોલો કરીએ એનું નામ ધર્મ છે. હકીકતમાં ધર્મની જે વ્યાખ્યા છે બહુ જ વ્યાપક છે. વે ઓફ લાઈફની સાથે સાથે કેવલ વે ઓફ લાઈફ ધર્મ નથી. ધર્મનો બહુ જ વ્યાપક રૂપ છે. ધર્મનો અર્થ એ છે કે હજારો વર્ષથી જે ઉપનિષદ, પુરાણ, જ્યારે આ પૃથ્વીનું અસ્તિત્વ પણ નહોતું એના પહેલાથી જે બોલાઈ રહ્યું હતું, અને પૃથ્વીના અસ્તિત્વ ધારણ કર્યા બાદ જેને અક્ષરાત્મક સ્વરૂપે આપણી સંસ્કૃતિએ, આપણા કલ્ચરે, આપણી પરંપરાએ સ્વીકાર કર્યું. પુરુષોત્તમ સન્મૂલામ વિષ્ણુ સ્વામી મધ્યમામ
અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. ક્યાંથી શરૂ થઈ? પુરુષોત્તમ સન્મૂલામ. એટલે કે સૃષ્ટિના જે આદિ સંરચના કરનાર જે આદિ પુરુષ છે, મૂળ પુરુષ છે, એવા ભગવાન સ્વયં નારાયણે આ ધર્મ પ્રગટ કર્યો. વિષ્ણુ સ્વામી આચાર્ય આદિ વિષ્ણુ સ્વામી સુધી એ આવ્યો. પછી આપણે આખી એની જે હેરાર્કી છે, જે એની ક્રોનોલોજીકલ ઓર્ડર છે, ભગવાન નારાયણે લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજીએ નારદજીને કહ્યું, નારદજીએ લક્ષ્મીજીએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ સનતકુમારોને કહ્યું, સનતકુમારે સુનંદનને કહ્યું, સુનંદને ભગવાન વેદવ્યાસને કહ્યું, વેદવ્યાસજીએ સુખદેવજીને કહ્યું, સુખદેવજીએ વિષ્ણુ સ્વામી અને ભગવાન વેદવ્યાસ સુખદેવજીને કહ્યું. વિષ્ણુ સ્વામીના બે પુત્રો, ભગવાન વેદવ્યાસના બે પુત્રો વિષ્ણુ સ્વામી અને સુખદેવજી, એકને વ્યાસ પરંપરા સોંપી, એકને આચાર્ય પરંપરા સોંપી. એટલા જ માટે જે ભાગવત કથા થાય છે કે કોઈ કથાના સ્વરૂપે કથા થાય છે, એના ઉપર બેસીને જે વક્તા બોલે છે એ સ્થાનને આપણે શું કહીએ છીએ? વ્યાસપીઠ. વ્યાસપીઠ કેમ કહીએ છીએ? કારણ કે ભગવાન વેદવ્યાસજીએ સુખદેવજીને એ ગાદી, એ પીઠ સોંપી કે તમારે આ ગાદી પર બિરાજમાન થઈને અને વેદ, ઉપનિષદ, પુરાણ અને ભાગવતજી આ સમસ્ત શાસ્ત્રોનો સાર જગતમાં પીરસવાનો છે. આ વ્યાસ પરંપરા જેમને સોંપવામાં આવી એ વ્યાસપીઠ પર બેસી અને સમગ્ર સંસારને જ્ઞાન પ્રદાન કરે છે. એનું નામ વ્યાસ પરંપરા છે, જેના મુખ્ય આચાર્ય ભગવાન સુખદેવજી છે. અને બીજી પરંપરા છે એ વિષ્ણુ સ્વામી પરંપરા. ભગવાન વેદવ્યાસજીના પુત્ર થયા વિષ્ણુ સ્વામી. અને પછી વિષ્ણુ સ્વામીના નામથી હજારો વર્ષમાં આદિ વિષ્ણુ સ્વામી, રાજ વિષ્ણુ સ્વામી, ઘણા બધા વિષ્ણુ સ્વામી થયા. અને એ વિષ્ણુ સ્વામીએ આચાર્ય પરંપરા, એટલે કે સંસારમાં સત્સંગ કરતા આધ્યાત્મિક, ધાર્મિક જેટલા પણ જીવાત્માઓ છે એ બધાને પોતાના મંત્ર દીક્ષા દ્વારા દીક્ષિત કરી, ઓફિશિયલ એમને સ્વીકાર કરીને, એમને દીક્ષા પ્રદાન કરીને અને પોતાની વિચારધારામાં જે સંમત છે એમને પ્રભુ ભક્તિનો માર્ગ બતાવો. દીક્ષા પ્રાપ્ત કરીને, જેમ સ્કૂલમાં એડમિશન લઈને અને વ્યક્તિ ભણવા માટે ક્વોલિફાઈડ થાય છે, તે રીતે જે પરંપરાને દીક્ષા દ્વારા સ્વીકાર કરવામાં આવી, એ આખી પરંપરા ભગવાન વેદવ્યાસજીએ વિષ્ણુ સ્વામીને સોંપી, જેને આચાર્ય પરંપરા કહેવાય છે. અને અંતિમ વિષ્ણુ સ્વામી જે આચાર્ય થયા, એમણે પોતાની પરંપરાનું રાજતિલક 1500 શતાબ્દીના અંતમાં મહાપ્રભુ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો તિલક કર્યું. એટલે કે આચાર્ય ગાદી પર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી આવ્યા. અને એ વલ્લભાચાર્યજીની પરંપરા 550 વર્ષથી ચાલી રહી છે, જેને સંપ્રદાય તરીકે કોઈ પુષ્ટિ માર્ગ કહે છે, કોઈ વૈષ્ણવ સંપ્રદાય કહે છે, કોઈ પુષ્ટિ ભક્તિ માર્ગ કહે છે, કોઈ આચાર્ય વલ્લભ સંપ્રદાય કહે છે, કોઈ અનુગ્રહ માર્ગ, અલગ અલગ રીતે એને સંબોધવામાં આવે છે. પણ મૂળભૂત રીતે એનું નામ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. પ્યોર નોન ડ્યુઅલિઝમ, ધ વે ઓફ વર્શિપિંગ થ્રુ પ્યોર નોન ડ્યુઅલિઝમ, જે શુદ્ધાદ્વૈત છે. આપણે જીવાત્મા તરીકે પરમાત્માથી અલગ છીએ, પણ પરમાત્મા આપણા માટે દુર્લભ નથી, પરમાત્મા આપણા માટે સુલભ છે. જ્યાં ભગવાનને પ્રાપ્ત કરવું અસંભવ છે, એ એક અલગ વિચારધારા છે. અને જ્યાં ભગવાનને પામવું સરળ, સુલભ છે, સ્વરૂપાત્મક રીતે, જ્યાં કેવલ મંત્ર આરાધના છે, જ્યાં મૂર્તિ પૂજા નથી, ત્યાં કેવલ નામસ્મરણ છે, ધ્યાન છે, અષ્ટચક્રોની જાગૃતિ છે, યોગ દ્વારા ચિત્તની નિવૃત્તિ છે. પણ જ્યાં સાક્ષાત પ્રગટ સ્વરૂપે ભગવાનના શ્રી વિગ્રહને, એટલે કે મૂર્તિને આરાધન કરવાની, પૂજા કરવાની, સેવા કરવાની પરંપરા છે, તે સ્થાનને આપણે સાકાર બ્રહ્મોપાસના કહીએ છીએ.
આ બધું આપને થોડુંક વિસ્તાર એટલા માટે કરી રહ્યું છું કે ધીસ ઇઝ ધ પ્રિફેસ ઓફ ભગવદ્ ગીતા. આ ભગવદ્ ગીતાનો બેઝ શું છે, આ રીતે ભગવદ્ ગીતા અસ્તિત્વમાં આવી છે. ધર્મ અને આધ્યાત્મના ભેદને સમજ્યા વગર જ્યારે આપણે ભગવદ્ ગીતા ઉપર વિચાર કરીએ છીએ ત્યારે આ ઇન્સ્ટ્રક્શન છે કે ઇન્ફોર્મેશન છે, આ ઓર્ડર છે કે પરમિશન છે, એ સમજવામાં આપણને મૂંઝવણ થતી હોય છે. ભગવદ્ ગીતાનું જે કન્ટેન્ટ્સ છે એ ફિલોસોફિકલ પ્રેઝન્ટેશન છે કે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની ફિલોસોફી છે. બે અલગ અલગ વાતો છે. જેવી રીતે ધર્મ અને આધ્યાત્મ, ધર્મની આપણે હમણાં વ્યાખ્યા સાંભળી. શ્રી મહાપ્રભુજીની એ દ્રષ્ટિએ ધર્મ શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ. સાક્ષાત પ્રભુ સામે બિરાજતા હોય તો પ્રભુનું સ્મરણ કરીને ધ્યાન ધરવાની જરૂરત નથી, કારણ કે ધ્યાન ધરીને જેને જોવાનો છે તો પ્રગટ સ્વરૂપે બિરાજી રહ્યો. તો જે પ્રગટ સ્વરૂપે આપણા સાનિધ્યમાં બિરાજે છે, આપણી સામે બેઠો છે, એને પોતાના આત્માના જાયતે પુત્ર, આત્માથી પ્રગટ થયેલું જેમ પુત્ર છે એવી રીતે પોતાના બાલક તરીકે સાક્ષાત એ પરબ્રહ્મ પરમાત્માની સેવા કરવી, એમને લાળ લડાવવા, એનાથી મોટો વૈષ્ણવ તરીકે આપણો કોઈ પણ ધર્મ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. તો ધર્મનો મતલબ છે કે જે શાસ્ત્રોની આજ્ઞા છે, જે શાસ્ત્રોનું દર્શન છે, જે શાસ્ત્રોની જે ફિલોસોફી છે, જે શાસ્ત્રોનું કન્ટેન્ટ્સ છે અને જે શાસ્ત્રો આપણને કહેવા માંગે છે એને સમજવું, સાંભળવું, વિચારવું અને સ્વીકારવું, એનું નામ ધર્મ છે. હવે સ્વીકારી લીધું કે મારો ધર્મ હિન્દુ સનાતન ધર્મ છે, પછી આપણે સ્વીકારી લીધું કે મારો સંપ્રદાય, મારી વિચારધારા એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના અનુસાર ચાલે છે, એટલે એ આપણું સંપ્રદાય થયો, એ આપણી વિચારધારા થઈ. તમને 16 ગ્રંથ આખા યાદ હોય, ભગવદ્ ગીતાના 18 અધ્યાય યાદ હોય, 25, 50, 100 વખત ભાગવતજી આપે 12 સ્કંદને સાંભળ્યું હોય, આ બધું જ આપણે ખૂબ લાંબા સમયથી કરતા આવ્યા હોઈએ ને સાંભળતા આવ્યા હોઈએ, છતાં પણ આપણા ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય, આપણે અષ્ટાક્ષરનું મંત્ર ન જપતા હોઈએ, ગળામાં તુલસીની કંઠી ન પહેરતા હોઈએ, એકાદશીનું વ્રત ન કરતા હોઈએ, પ્રસાદી ચરણામત તુલસી ગ્રહણ ન કરતા હોઈએ, વૈષ્ણવને મળીએ ત્યારે જય શ્રી કૃષ્ણ કહેવામાં આપણને શરમ આવતી હોય, આ બધું જ્યારે આટલું બધું સાંભળ્યા પછી આપણા જીવન દ્વારા, આપણા શરીર દ્વારા આપણા જીવનમાં ન થતું હોય, સમજવું કે કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ. સાંભળ્યું બહુ છે, આપણે બહુશ્રુત છે, આપણે ધાર્મિક છીએ પણ આધ્યાત્મિક થયા નથી. કારણ કે ધર્મે જે ઇન્ફોર્મેશન આપણને આપી હતી, જે ઓર્ડર અને પરમિશન, જે ડિસિપ્લિન આપણને ધર્મે આપી હતી, ધર્મ ગ્રંથોએ આપણને શીખવાડ્યું હતું, એને આપણે ડે ટુ ડે લાઈફમાં એક્ઝિક્યુટ, કાર્યાન્વિત કરી શક્યા નથી. એ બધા જ ભાગવતજી છે. ધારો કે આપે 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કર્યું તો મહાપ્રભુજીને થયું કે આ 12 સ્કંદના 18,000 થી વધારે શ્લોકોનું શ્રીમદ ભાગવતજી એ મનુષ્ય ક્યારે પોતાના જીવનમાં વાંચી શકશે? અને વાંચી પણ લેશે, 7 દિવસમાં પારાયણ પણ કરી લેશે, માસ પારાયણ પણ કરી લેશે, એટલે કે 1 મહિના સુધી રોજ ભાગવતજી વાંચીને અને પાઠ પણ કરી લેશે. એની વ્યાખ્યા પણ વર્ષ 2 વર્ષમાં એક વાર આપણે ભાગ પહેલો, ભાગ બીજો, ભાગ ત્રીજો ભાગવતજીનું વાંચન કરીને એ ગ્રંથ પણ પૂરું કરી દઈશું. પણ જ્યાં સુધી આપણે સ્વયં એ ભાગવતજીમાં કહેલા ભગવાનના સ્વરૂપને
ઓળખી શકતા નથી. ભાગવતજીમાં કહેલા ભક્તના સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી. ત્યારે કેટલું બધું વેરિએશન અને કેટલું બધું અલગ 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 શુકદેવજીએ પરીક્ષિતને નિમિત્ત બનાવીને અને જે વ્યાખ્યાઓ કરી છે એ બધું આપણે સમજીએ, વાંચીએ, જાણીએ એટલો બધો સમય મનુષ્યના જીવનમાં આપણી પાસે રહેતો નથી. આ વિચાર વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીને 550 વર્ષ પહેલા આવ્યો. એમણે શું કર્યું? શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. સૌથી પહેલા એમણે કામ કર્યું કે ભાગવતજી ઉઠાવ્યા અને એનું જે અર્ક હતું, એનું જે એસેન્સ ઓફ શ્રીમદ ભાગવતમ, એટલે ભાગવતજીનું પહેલું સ્કંદ, તો એક પહેલા સ્કંદના કન્ટેન્ટ્સમાં સાર શું છે, એસેન્સ ઓફ ધ સ્ટોરી શું છે, એ મહાપ્રભુજીએ કમ્પાઇલ કરીને એક પેરેગ્રાફમાં, એટલે કે 18-19 અધ્યાયમાં 5 થી 4,000 શ્લોકોમાં જેની વ્યાખ્યા શુકદેવજીએ કરી હતી, મહાપ્રભુજીએ એને શ્રી ભાગવત ગૂઢાર્થ, એના ગૂઢ અર્થને એક પેરેગ્રાફમાં આપણને એક્સપ્લેન કરી બતાવ્યું. એવી રીતે 12 સ્કંધો ઉપર અલગ 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 રીતે મહાપ્રભુજીએ 2-4 પેરેગ્રાફ દરેક સ્કંધમાંથી કાઢીને એને કમ્પાઇલ કરી અને કમ્પાઇલ કરીને પાછું એનું મનોમંથન કર્યું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, જેમ સમુદ્ર મંથન દેવતાઓ અને અસુરોએ કર્યું હતું, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના એક એક સ્કંધ, અધ્યાય, શ્લોક, વાક્ય, પદ, શબ્દનો અર્થ કર્યો. 7 પ્રકારે મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનો અલગ અલગ અર્થ કરીને આપણને સમજાવ્યું. સમુદ્ર મથનક્ષમ, વાય, એમણે આવું શા માટે કર્યું? કારણ કે મહાપ્રભુજીને ખબર છે કે આપણે ધર્મ, ઉપનિષદ, વેદ, પુરાણ બધાની વાત સાંભળીશું, પણ જ્યાં સુધી જે આપણે સાંભળ્યું છે, વિચાર્યું છે, માન્યું છે અને આપણે સ્વીકારીએ છીએ, એ વિચારધારાને, એ ફિલોસોફીને, એની હિસ્ટ્રીને, એની સ્પિરિચ્યુઅલ એ વિચારધારાને, એ ફિલોસોફીને આપણે ડે ટુ ડે લાઈફમાં, આપણા રોજિંદા જીવનમાં કેટલા અંશે એનું પાલન કરી શકીએ છીએ. જ્યાં સુધી એ ફિલોસોફીનું ડે ટુ ડે એક્ઝિક્યુશન આપણા જીવનમાં થતો નથી, ત્યાં સુધી એ ધર્મ જ રહે છે, એ આધ્યાત્મ થતો નથી. વી આર વેરી રિલિજિયસ પર્સન. એઝ એ રિલિજિયસ પર્સન વી આર fine with it, but when it comes to spirituality, એ તો બધું કહે, બધા આપણાથી થાય એટલું કરવાનું, આ તો બધા બોલે. આ બધું બોલે, બધું પાલીએ તો આપણે ગ્રહ સંસાર છોડી દેવો પડે. લખ્યું ઘણું બધું છે. આ બધું જે વાંચન થાય છે, એ વાંચન જે આપણે કર્યું છે બધું પાળવા જઈએ તો આપણે કામ ધંધાથી નિવૃત્તિ લઈ લેવી પડે. આજે મિસઇન્ટરપ્રિટેશન ઓફ ધ ફિલોસોફી ઓફ રિલિજન, વેન એનું મિસઇન્ટરપ્રિટેશન થાય છે અને એક મિસકન્સેપ્શન એ ફિલોસોફીનું જ્યારે એનો અર્થનો અનર્થ થાય છે, એનું સાચો અર્થ સંદર્ભ પકડી શકતા નથી, ત્યારે આપણા મનમાં મૂંઝવણ ઊભી થાય છે અને એ મૂંઝવણના કારણે આપણે ગેરસમજ ઊભી થાય છે. ગેરસમજના કારણે આપણા મનમાં અભાવ પ્રગટે છે. અભાવ પ્રગટે એમાંથી તર્ક પ્રગટે છે. તર્ક પ્રગટે છે એમાંથી એક જાતની વણ કહી સૂગ કહીએ આપણે. બધું આ બધું આપ નથી કરવું. સત્સંગમાં બેઠા હોય પણ આપણને કોઈ લેવા આવે તો બહાર ગાડીમાં બેસે, સત્સંગમાં ના આવે. આ બધું થાય. એક જાતની વણ કહી સૂગ પેદા થાય અને પછી ધીમે ધીમે એનાથી પોતે અંતર કરતો જાય. પછી એકલો થાય અને પોતાના જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારની 5 રીતે તકલીફો થતી હોય, આપણે 5 પ્રકારની કસોટી ઈશ્વર કરતો હોય, આપણી દેહમાં રોગ પ્રગટ કરીને આપણી કસોટી થાય. અનએક્સપેક્ટેડ કોઈ રોગ થયું હોય એટલે માણસ સાયકોલોજીકલ પ્રેશરમાં આવે. પ્રોફેશનલ
કોઈ કસોટી થાય આપણી નોકરી ધંધામાં આપણે એક્સપેક્ટેડ વોલ્યુમ પર ન પહોંચતા હોઈએ તો ઇમ્બેલેન્સ થાય, એ પણ આપણને એક પ્રેશર થાય. ત્રીજું, સોશિયલી જે આપણે બધાને મળતા કરતા હોઈએ એમાંથી 2-4 પરિવાર સાથે આપણું અણબનાવ થાય અને કોઈ પાર્ટીમાં ગયા છે અને ત્યાં 150-200 લોકો ભેગા થયા છે, એમાંથી 5-25 લોકો સાથે આપણને ન ફાવતું હોય, એમના આવવાથી આપણે કમ્ફર્ટેબલ ફીલ કરતા નથી, સોશિયલ એરર્સ પેદા થાય. ચોથું છે ફેમિલિયર ફ્લક્ચ્યુએશન્સ. આપસમાં 5 કે 6 કે 8 વ્યક્તિનું પરિવાર છે, વહુનું સાસુ સાથે ન બનવું, દીકરાનું પુત્ર સાથે ન બનવું, દીકરીનું એના પતિ સાથે નહીં બનવું, આ બધા જે ફ્લક્ચ્યુએશન્સ છે એ ફેમિલિયર ફ્લક્ચ્યુએશન્સ છે. અને 5મી કસોટી ઈશ્વર કરે છે ભાવાત્મક રીતે. ઇમોશનલ આપણે ઘણીવાર બ્રેકડાઉન થઈ જઈએ, પછી એન્ઝાયટી થાય, પછી પ્રેશર લો થાય, પછી હાઈ થઈ જાય બહુ વિચાર કરીએ તો, આ બધી ઇમ્બેલેન્સ થવા લાગે. આવું બધું જ્યારે 5માંથી કોઈ એક પ્રકારની એની કસોટી થાય ત્યારે ધીમે ધીમે ઈશ્વરમાં એને વિશ્વાસ બેસવા લાગે. જ્યાં સુધી એની પરીક્ષા નથી થઈ ત્યાં સુધી ઘણીવાર એ બહુ જ અલગ રીતે ધર્મને જોતો હોય છે. પણ જ્યારે ભગવાન એના જીવનમાં અમુક પ્રકારની પરિસ્થિતિ ઊભી કરે, પરિસ્થિતિના કારણે એને ભગવાનમાં પ્રીતિ થાય, એ ઉત્તમ પક્ષ નથી પણ સ્વીકાર્ય છે. પણ જ્યારે આપણે બધી જ રીતે આ 5 રીતે સ્વસ્થ હોઈએ અને આપણને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય, પ્રસન્નતાપૂર્વક દર્શન કરવાની ઈચ્છા થાય, કીર્તન, સત્સંગ, પ્રવચન, ઘરે સેવા કરવાની, પ્રભુના માટે અલગ અલગ સામગ્રી સિદ્ધ કરવાની, શૃંગાર કરવાની, વસ્ત્રો ધરાવવાની, પ્રભુના વિશેની લીલાઓનું ચિંતન કરવાની, ગ્રંથો વાંચવાની, આ બધું જ્યારે આપણને કષ્ટ ન હોય ત્યારે આપણને આ બધું કરવાની ઈચ્છા થાય, ત્યારે સમજવું કે પ્રભુએ આપણી પસંદગી કરી છે. યમૈવ્રેષ વૃણુતે તેન લભ્ય નાયમાત્મા પ્રવચનેન લભ્ય. યમૈવ્રેષ વૃણુતે તેન, ભગવાન આપણું વરણ કરે છે. જ્યારે બધી રીતે આપણે સુખી હોઈએ ત્યારે ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય. એનો મતલબ કે હવે એ ચાહે છે કે તું મારો થા. બહુ સીધો સો એનો અર્થ છે. તો ધર્મ અને આધ્યાત્મનો મતલબ એ છે કે ધર્મ જે કહેવામાં આવ્યું તે છે અને આધ્યાત્મ જે કરવામાં આવે છે તે છે. બ્રીફ મેન્યુઅલ ઓફ યોગા એવી એક બુક આપને આપવામાં આવે. પેજ 1, પદ્માસન, ધનુષાસન, શીર્ષાસન, એના ચિત્ર 3 બનાવેલા હોય. એક પદ્માસનમાં, એક ધનુષાસનમાં, એક શીર્ષાસનમાં. એના પિક્ચર એમાં મૂકેલા હોય 3. પછી એની નીચે A, B અને C. પદ્માસન એટલે શું? તો લેફ્ટ લેગને આવી કરવું, રાઈટ લેગને એના ઉપર મૂકવું, ધ્યાન મુદ્રામાં બંને વખતે હાથ ઘૂંટણીએ મૂકવા, સ્ટ્રેટ પોઝિશનમાં બેસવું, અને પદ્માસન. એમ પદ્માસનનું ડેફિનેશન આપેલું હોય. પછી ધનુષાસન કેમ કરવું, શીર્ષાસન કેમ કરવું, એની વ્યાખ્યા એની નીચે લખેલી હોય, ડિસ્ક્રિપ્શન. હાઉ ટુ ડુ પદ્માસન, હાઉ ટુ ડુ, એનું ડિસ્ક્રિપ્શન લખેલું હોય. આપણે પહેલા આસનને જોઈએ, પછી એના ડિસ્ક્રિપ્શનને સમજીએ વાંચીને. આ ધર્મ છે, આનું નામ ધર્મ છે. પણ જ્યારે જે દેખાડવામાં આવ્યું છે, જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે પદ્માસનમાં જ્યારે આપણે બેસીએ એનું નામ આધ્યાત્મ, એનું નામ સ્પિરિચ્યુઅલિટી છે. લખાયું છે તે પ્રમાણે આપણે ધનુષાસન જ્યારે કરી રહ્યા છે, પોતે જ્યારે આપણે એને કાર્યાન્વિત કર્યું, એનું નામ આધ્યાત્મ છે. શીર્ષાસન જે પ્રમાણે પિક્ચર બતાવવામાં આવ્યું છે ને જે પ્રમાણે એને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે તે પ્રમાણે માથું નીચે રાખી અને પગને આપણે ઊંચું કરીએ છીએ, જ્યારે એ આસન કરીએ છીએ એનું નામ આધ્યાત્મ છે. અને ફક્ત વાંચીને, જોઈને, બંધ કરીને મૂકી દઈએ છીએ એનું નામ ધર્મ છે. ધર્મ અને આધ્યાત્મ. તો ભગવદ્ ગીતા જે છે, જે ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાઈ છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરૈ,
યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનુસૃતા, જે ભગવાન પદ્મનાભના મુખારવિંદથી ખળખળાટ વહેતા જલસ્રોતની જેમ અનેક પ્રકારના રત્નોને, અનેક પ્રકારના પુષ્પોને, અનેક પ્રકારની વનસ્પતિઓને, અનેક પ્રકારની જીવનની જડીબુટીઓને લઈને જે ભગવાન પદ્મનાભના મુખારવિંદથી વિનસ્ૃત થઈ છે, એ જે પવિત્ર ધારા છે, એ ધારાનું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનસ્રતા ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરૈહિ. ગીતાનું અધ્યયન કર્યા પછી કોઈ શાસ્ત્રના વિસ્તારની જરૂરત રહેતી નથી. ગીતાનું અધ્યયન કર્યા પછી, ગીતાને સમજ્યા પછી અને ગીતાના કન્ટેન્ટ્સને વિચાર્યા પછી, એને જીવનમાં મૂક્યા પછી એનાથી મોટો જીવનનો કોઈ પણ હમણાં એક ચાઇનીઝ લેખકે મેન્યુઅલ ઓફ લાઈફ મેનેજમેન્ટ ઇઝ ભગવદ્ ગીતા, એ નામથી એણે એક ભગવદ્ ગીતા ઉપર એક ગ્રંથ લખ્યો છે, મેન્યુઅલ ઓફ લાઈફ, હાઉ ટુ મેનેજ હ્યુમન લાઈફ. એનું જે મેન્યુઅલ છે એ ગ્રંથનું નામ ભગવદ્ ગીતા છે અને એના ઉપર એણે વ્યાખ્યા કરી છે. એ એથિસ્ટ છે, નિરેશ્વરવાદી છે, એટલે ઈશ્વરને, એટલે ભગવાન શ્રી કૃષ્ણને ઈશ્વર તરીકે એણે નથી જોયા, એક ફિલોસોફર તરીકે ભગવાનને બતાવે છે અને એની વ્યાખ્યા એમને એમના તરફ કરી છે. ઠીક છે, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તેને દેખી તૈસી. જેને ભગવાનમાં ભગવાન દેખાય છે એ ભક્ત છે, જેને ભગવાનમાં કેવલ એક વિભૂતિ મહાપુરુષ દેખાય છે એ ચાહક છે, અને જેને ભગવાનમાં કેવલ મનુષ્ય દેખાય છે એ સામાન્ય બિલકુલ મનુષ્ય છે. તો જે રીતે આપણે ભગવાનને જોઈએ છે, જે રીતે ભગવાનની શક્તિ કે એના સામર્થ્યને સ્વીકાર કરીએ છીએ, એ રીતે પ્રભુ આપણને અનુભવ કરાવે છે, એ રીતે પ્રભુ આપણને પોતાનું સ્વરૂપનું દર્શન કરાવે છે. ગીતાનો જન્મ વિષાદથી થાય છે, કારણ કે વિષાદ એ મનુષ્યના જીવનની અનસેડ સ્ટોરી છે. વિષાદને આપણે બહુ સહજ ગુજરાતીમાં કહેવું હોય, મૂંઝવણ ભર્યું વસવસો. આપણે કહીએ ને ગુજરાતીમાં, ભાઈ આ વાતનો મને બહુ વસવસો છે કે મારે આવું ન બોલવું જોઈતું ને મારાથી બોલાઈ ગયું. મારે બધાની સામે કોઈ દિવસ હાથ ન ઉપડે ને મારા દીકરા પર એવો ગુસ્સો આવી ગયો, મને બધા હતા ને મારો હાથ વસ. પછી એ થયા પછી જ્યારે આપણને વેદના થાય છે, કારણ કે જે આપણે કરીએ છીએ એને સુધારી શકાય છે, પણ જે બોલીએ છે એની અસર સામેવાળા વ્યક્તિના જીવન પર્યંત રહે છે. સતત પ્રભુ નામ સ્મરણ કેમ કરવાનું છે? કારણ કે બોલાયેલું જ અંતરમાં લખાય છે. કંઈક આપણાથી ખોટું કોઈના માટે થઈ ગયું છે તો એપોલોજાઇઝ કરી, સોરી કરી અને પછી પાછું આપણે ઉપર એની ડ્રેસિંગ કરીને પાછા વિટ્રાય કે આપણે પાછા જેવા હતા એવા થઈ જઈએ. પણ વિચારીને યાર તુચ્ચાર વાણી, એ જે આપણે કહેવાય છે, એમાં બોલતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું છે. અને બોલતી વખતે ધ્યાન ન રખાયું એટલા જ માટે તો મહાભારત થયું. ये अंध का पुत्र अंध ही है, એક વાક્ય દ્રૌપદીનું જે સંપૂર્ણ મહાભારતનું કારણ બન્યું. ત્યારે હસ્તિનાપુરમાં લાક્ષાગૃહમાં જ્યારે સંપૂર્ણ આ પ્રકારે મહેલનું નિર્માણ થયું હતું અને તે પ્રમાણે દુર્યોધનને ત્યાં આમંત્રિત આપવામાં આવ્યું અને ઉપર અટારી પર ઊભા ઊભા જલને થલ સમજી અને થલને જલ સમજી દુર્યોધને પહેલો પગ મૂક્યો અને એને થલ સમજીને પગ મૂક્યો અને ત્યાં જલ હતું અને જેમ એ જલમાં દુર્યોધન પડ્યો અને પલળ્યો. બે રીતે ઈગો હર્ટ થાય આપણે, પડ્યો અને પલળ્યો. મનુષ્યના બે રીતે ઈગો હર્ટ થાય. એક, એણે જે એક્સપેક્ટ ન કર્યું હોય બધાની સામે એને કહી દેવામાં આવે તો એનો ઈગો હર્ટ થાય. અથવા તો બીજો ઈગો હર્ટ ક્યારે થાય કે એણે જે ન વિચાર્યું હોય
એવું એનાથી થઈ ગયું અને કોઈએ નથી જોયું તો કોઈ ઈગો હર્ટ નથી થયું. કોઈ બાઇક પર જતો હોય દેશમાં અને બહુ સ્પીડમાં જતો હોય અને એ સ્કીડ થાય અને પડી જાય તો મેં જોયું છે નજરો નજર કે જે બાઇક પર પડી ગયો એ પડ્યા પછી એ ઊભો થયો, એને કપડાઓ ખંખેર્યા પણ એને ક્યાં વાગ્યું છે ને બાઇક ક્યાં પડી છે એ પછી જુએ, પણ મને કોણ કોણ જોઈ રહ્યું છે એ પહેલાં જુએ છે. મનુષ્યનો બે રીતે ઈગો હર્ટ થાય. અગર મેં જે મારાથી જે થઈ ગયું છે એ કોઈએ નથી જોયું તો મને કોઈ ઈગો હર્ટ થયો નથી, પણ મને અમુક રીતે મારા જોડે ન થવું જોઈએ અને એવું મારાથી થઈ ગયું અથવા મેં કરી નાખ્યું છે અને પછી બધાની સામે હું ખુલી ગયો છું, ઓપન થઈ ગઈ મારું રહસ્ય, તો મારો ઈગો હર્ટ થાય છે. બે પરિસ્થિતિમાં મનુષ્યનું ઈગો હર્ટ થાય છે. દુર્યોધનનો ઈગો હર્ટ થયો. એ વૈમનસ્યનું બીજ દુર્યોધનના હૃદયમાં દ્રૌપદીએ રોપ્યો છે. વાણી દ્વારા થતા જે દોષો છે એની વ્યાખ્યા બહુ સુંદર રીતે કરવામાં આવી. પરુષ ભાષણ, અંધ્રતમ, અસંબંધ પ્રલાપ, આ બધા વાણીના દોષ બતાવ્યા છે. પ્રસંગના અનુરૂપ નહીં બોલવું વાણીનો દોષ છે. કઠોર બોલવું વાણીનો દોષ છે. અસત્ય બોલવું વાણીનો દોષ છે. અસંબંધ પ્રલાપ, પ્રસંગના અનુરૂપની સાથે સાથે અંધ્રતમ, આપણે સાંભળ્યું, સાચું ખોટું આપણને ખબર નથી પણ આપણું પોતાનું ફ્લેવર એડ કરીને પાછું ત્રીજાને કહી દીધું, એ પૈશુનમ, એ પણ વાણીનો દોષ છે. હમણે જે સાંભળ્યું છે એના માટે હજુ પોતે ખબર છે કે નથી, આપણે વી આર નોટ શ્યોર અબાઉટ ઇટ, અને પછી આપણે સાંભળ્યું એટલે આપણે આપણું, કેમ કે આપણે જે ઈચ્છતા હતા એવું કંઈક થવા જઈ રહ્યું છે, એટલે આપણે આપણા ફ્લેવર્સ એડ કરીને અને ત્રીજાને પાછું આપણે એક મેસેજ આપી દઈએ છીએ, જેને આપણે ગુજરાતીમાં ચુગલી કહીએ. અફવા ફેલાવી, અફવા ફેલાવી પૈશુનમ છે. તો આ બધા વાણીના દોષ કયા છે કે વાણીના આ બધા દોષ છે જીવનમાં. એમાંથી એક દોષ દ્રૌપદી દ્વારા થયો અને અસંબંધ પ્રલાપ. બીજો દોષ દ્રૌપદીનો થયો, પરુષ ભાષણ, કઠોરતાથી બોલી. અને ત્રીજું, કોઈક શ્રેષ્ઠ વ્યક્તિનું કે કોઈ સત્તાવાન વ્યક્તિનું કે કોઈ શ્રીમંત વ્યક્તિનું કે કોઈ રૂપવાન વ્યક્તિનું કે કોઈ પણ પ્રકારના ઉચ્ચ સંબંધો અને સંપર્કવાન વ્યક્તિનું 5 પ્રકારનું ઉપહાસ જ્યારે જાહેરમાં થાય છે ત્યારે એ યુદ્ધનું કારણ બને છે. અને આ 5 લક્ષણમાં દુર્યોધન નિપુણ હતો. સત્તા પર તો હતો જ, હસ્તિનાપુરનો મહારાજ કુમાર હતો, એ રૂપવાન હતો, ઐશ્વર્યવાન હતો, બલવાન હતો, અહંકારી હતો, પણ જે આ 5 પ્રોપર્ટીઝ તો એની પાસે હતી અને એનું જ્યારે જાહેરમાં ઉપહાસ થયું ત્યારે એનો ઈગો હર્ટ થયો. એ ઈગો હર્ટમાંથી દ્વેષ જન્મ્યું. એ દ્વેષે વિરોધનું સ્વરૂપ લીધું. એટલે એણે કહ્યું કે સુઈના બરોબર પણ ન બરોબર પણ હું એને જમીન આપીશ. શાંતિદૂત બનીને ભગવાન ગયા છતાં પણ એણે કોઈ પણ વસ્તુ આપવા માટે, કારણ કે હવે એ વિરોધનું સ્વરૂપ પકડી લીધું હતું. કોઈની એક વાત ન ગમવી એ શરૂઆત છે, વારંવાર ન ગમવી એ એના પ્રત્યેના અણગમાની શરૂઆત છે. અને પછી સતત એને જોઈને એ જ જૂની વાત યાદ આવી અને એના પ્રત્યે એક ગ્રજીસ મનમાં ડેવલપ થવા એ વિરોધની શરૂઆત છે. અને ઘણીવાર આપણને પણ ખબર નથી પડતી અને આપણે સામેવાળા વ્યક્તિના વિરોધમાં થઈ જઈએ છીએ. વિધાઉટ નોઈંગ હિઝ ક્વોલિટી, હિઝ બેકગ્રાઉન્ડ, હિઝ ઇટર્નલ્સ, જેનું પોતાનું સેન્સ છે તે એનું અંતરાત્માથી જે એના હૃદયમાં પ્યોરિટી કે શુદ્ધતાનું સ્વરૂપ છે તે એના સદ્ગુણોને જોવાના બદલે, કારણ કે આપણા વિચાર, આપણા સ્વભાવ કે આપણા ઈગો પ્રમાણેનું એ સામેવાળો વ્યક્તિ નથી, એટલે એના માટે બાયસ થઈ જવાની જે વૃત્તિ છે એ વૃત્તિ દુર્યોધનના મનમાં પ્રગટ થઈ ચૂકી હતી. અને એટલા જ માટે ભગવદ્ ગીતાના પ્રારંભમાં
ગીતાનો પ્રારંભ કયા શબ્દથી થાય છે? આપ બધા તો બહુ સુગ્ન શ્રોતાઓ છે. ના, એના પહેલા પણ ભગવદ્ ગીતાનો મંગલ પ્રારંભ થાય છે. જે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના અંતમાં શુકદેવજી લખે છે, ભગવાન વેદવ્યાસજી લખે છે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. જે ગીતાને ભગવાન વેદવ્યાસજી લખે છે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. ઓહો, કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલી રહ્યું. ભગવદ્ ગીતા ભગવાનની વાણી બોલી રહી છે. કઈ વાણી? બ્રહ્મ વિદ્યાયામ, જેને બ્રહ્માને પણ વિદ્યા આપી છે, જે સરસ્વતીનો પણ પિતા છે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એટલે કે યોગ એટલે એક ચિત્તથી જે પોતે એને સત્ય માની અને બીજાને સત્ય માનવા માટે જે ઇન્સ્પાયર કરે છે, એવી બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. યોગનો અર્થ છે પોતે સ્વયં જે વિચારથી, જે વાક્યથી, જે શબ્દથી પોતે કન્વિન્સ છે. ફિલન્થ્રોફી, સેલ્ફલેસ સર્વિસ ટુ ધ સોસાયટી, ચેરિટી. હવે એ ફિલન્થ્રોફીને હું પોતે જીવનમાં નથી માનતો, પણ આઈ લાઈક ધેટ વર્ડ. ફોર એન એક્ઝામ્પલ, I like that word, but I don't believe personally in this concept. તો એ ફિલાન્થ્રોફી વર્ડને ગમવું અને એને પોતે જીવનમાં મૂકવું બે અલગ અલગ વાત છે. હવે ભગવદ્ ગીતાના ક્રમમાં એવું થયું કે ભગવદ્ ગીતાનો પ્રારંભ, દરેક અધ્યાયનો અંત તો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રથી થયો છે, પણ એનો પ્રારંભ ભગવદ્ ગીતાનો કયા શબ્દથી થયું? ધૃતરાષ્ટ્રવાચ. જે બ્રહ્મ વિદ્યા શીખવાડી રહ્યું છે, એ ગ્રંથ જે યોગ શાસ્ત્ર આપી રહ્યું છે, જે સાક્ષાત ભગવદ વાણી છે, ભગવદ્ ગીતા ઉપનિષત્સુ, એવા ધર્મગ્રંથનું, એવા મહાપુરાણનું, એવી ભગવદ વાણીનો પ્રારંભ થયો એવા વ્યક્તિના નામથી કે જેને હજુ શ્રી કૃષ્ણ એ બ્રહ્મ છે એવું પણ માનવામાં કષ્ટ થાય છે. ધૃતરાષ્ટ્રવાચ. ધૃતરાષ્ટ્રવાચો પહેલો શબ્દ ભગવદ્ ગીતામાં એટલા માટે આવ્યો કે આ સંસારમાં એવા ઘણા લોકો છે જે ભગવદ્ ગીતા કહે છે ઈશ્વરને ઈશ્વર માનવા તૈયાર નથી. સંસારમાં કોઈ ઈશ્વર જેવું તત્વ છે એવું સ્વીકારવા તૈયાર નથી. ભગવાન હોવા છતાંય ભગવાનના અસ્તિત્વમાં જેમને વિશ્વાસ નથી. એ અલ્ટિમેટ ક્રિએટર, એ સંરચના કરનાર, એ આ સંસારને બનાવનાર છે, એ કન્સેપ્ટમાં જેમનો વિશ્વાસ નથી. આ તો બિગ બેંગ થિયરી છે, એમાં ઈશ્વર જેવું કંઈ હોતું નથી. એવી વિચારધારાને સામે હોવા છતાં પણ જેને પગે લાગવાની ઈચ્છા થતી નથી, જેના અદ્ભુત લીલા ગુણ ચરિત્ર સ્વરૂપો આપણા શાસ્ત્રો કહે છે, છતાં પણ એ ગુણ લીલા સ્વરૂપોમાં, એના ચરિત્રોમાં જેને લેશ માત્ર વિશ્વાસ નથી, એવું જે વ્યક્તિ છે એનું નામ છે ધૃતરાષ્ટ્ર, કે જેના ચર્મચક્ષુ પણ નથી અને અંતશ્ચક્ષુ પણ બંધ થઈ ચૂક્યા છે. અને ભગવદ્ ગીતા એવા વ્યક્તિઓ માટે ભગવાને ગાઈ છે કે જેના ચર્મચક્ષુ એટલે કે સંસારને જુએ છે, એમાં જીવે છે, ખાય છે, પીએ છે, રહે છે, ભોગ કરે છે, રોગી થાય છે ને મરી જાય છે. મનુષ્ય રૂપેણ મૃગાશરંતી. શરીર મનુષ્યનું છે પણ મૃત્યુ એની પશુવત છે, જ્યાંથી આપણે સત્સંગનો પ્રારંભ કર્યો હતો. તો એ ભગવદ્ ગીતા જેનો મંગલ પ્રારંભ ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ વાળા જે સંસારમાં જીવ છે
એમના માટે આ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ આપના સામે આ ઉપહાર પ્રસ્તુત કરી રહ્યો છું. ભગવાન કહી રહ્યા છે કે એવા જીવો માટે આ એક બમ્પર ડ્રોનું આખું પેકેજ, બંચ ઓફ ગિફ્ટ્સ ઇન 18 ડિફરન્ટ ફોર્મ્સ હું લઈને આવ્યો છું અને એ 18 અધ્યાય સ્વરૂપે આપની સામે રજૂ કરી રહ્યો છું. અહીંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. વ્યક્તિનો જન્મ થાય તો આપણે સંસારમાં શું કહીએ? ખૂબ સુંદર સુંદર ગીતો ગવાય. પછી અન્નપ્રાશન થાય તો ગીત ગવાય. આપણી 16 સંસ્કારની પરંપરાને હિન્દુ ધર્મ કહેવાય છે, એવું તો આપણને ખબર હશે. ઘણા બધાને એ 16 સંસ્કાર, 16 સ્ટેપ્સ ઓફ અવર કલ્ચરલ ટ્રેડિશન, જેને 16 સંસ્કાર કહેવાય છે, એમાં સૌથી પહેલો 16 સંસ્કારમાંથી પહેલો સંસ્કાર કયો? જન્મ નથી. પહેલો સંસ્કાર 16 સંસ્કારમાંથી પહેલો સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર, જેને આપણે ખોળો ભરીએ છીએ ને આપણે, કે ભાઈ 7મા મહિને કદાચ ખોળો ભરે, 7મા મહિને લગભગ, કોઈ 6ઠા મહિને, કોઈ 7મા મહિને, તો 7મા મહિને ખોળો ભરાય છે. શ્રીમંત સંસ્કાર એ 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર છે અને અગ્નિ સંસ્કાર એ 16 સંસ્કારમાંનો છેલ્લો સંસ્કાર છે. એની વચ્ચે કેટલા બધા આપણા સંસ્કારો આવી જાય. જો શ્રીમંત સંસ્કાર થયો, પછી નાલ છેદન સંસ્કાર, માતાના શરીરથી શિશુનું શરીર અલગ થયું, નાલ છેદન સંસ્કાર. એ નાલ છેદન સંસ્કાર થયો. પછી નામકરણ સંસ્કાર, નામકરણ સંસ્કાર થયું. ત્રીજું, ચોથું અન્નપ્રાશન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર થયો. પછી અક્ષરારંભ સંસ્કાર, પહેલું એનું જૂના જમાનામાં વૈદિક ક્રમ તો શું હતો કે અક્ષરારંભ થાય ત્યારે પિતા એ બાળકનું હાથ પકડીને ચોખાની થાળી ભરેલી હોય કાંસાના પાત્રમાં, એમાં અક્ષત મૂકેલા હોય, એ સોનાની ગિન્ની લઈ બાળકના હાથમાં પકડાવે અને પિતા એને લખાવડાવે આ 2 શબ્દો લખાવે અને પછી પોતાના ઈષ્ટદેવનું નામ લખવામાં આવે, શ્રી કૃષ્ણાય નમઃ. આવું જ્યારે અક્ષર આરંભ થાય પણ સંસ્કાર છે. પછી કર્ણવેદ સંસ્કાર છે, કાન છેદવાનો સંસ્કાર છે. પહેલામાં જૂના જમાનામાં તો આપણા બધા જ બાળકો પુરુષો કર્ણવેદ વગર પુરુષ રહેતા જ નહોતા, દરેકના કાનમાં ધારણ. હવે પછી મોડર્ન ફેશનના નામે અહીંથી પાછું ત્યાં આવે એટલે પછી આપણને બહુ સરસ લાગે અને આપણે સ્વીકારી લઈએ, પણ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે. એવી રીતે આ સંસ્કારોની વાત એક અલગ વિષય છે. 16th સેરેમની એન્ડ સેલિબ્રેશન્સ ઓફ હ્યુમન લાઈફ અકોર્ડિંગ ટુ હિન્દુઇઝમ, એ આખો એક અલગ કન્સેપ્ટ છે, એક અલગ આખો વિચારધારા છે. એના ઉપર અલગ વિષય કોઈ વાર સંસ્કાર કરીશું, આપણે સત્સંગ કરીશું કે 16 સંસ્કારોની મહિમા જીવનમાં શું છે. લગ્ન સંસ્કાર છે, પછી યજ્ઞોપવિત છે, લગ્ન સંસ્કાર છે, એમ કરતા 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 અગ્નિ સંસ્કાર સુધીનો. તો આ 16 સંસ્કારોથી જે શૃંગારિત આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણું સનાતન હિન્દુ ધર્મ છે, એના મૂળમાં રહેલું જે તત્વ છે, જેમાં મનુષ્યના જીવનમાં બાળક જન્મે તો ગીત ગવાય, એ પરણે તો ગીત ગવાય, એ પહેલી વાર ભણવા જાય તો આપણે ત્યાં જૂના ગીતો હતા. નવું ઘર લઈએ અને વાત્સુ પૂજન કર્યું હોય, જેને હિન્દીમાં નાગલ કહે છે, એ કર્યું હોય તો નવા ઘરમાં ગૃહ પ્રવેશના મંગળ ગીત ગવાતા. પછી બહુનું શ્રીમંત હોય તો મંગલ ગીત ગવાય. પછી બાળક થયું, પાછું મંગલ ગીત ગવાયા. આપણા ગુજરાતી સમાજમાં, ગુજરાતમાં તો એવી ઘણી બધી જ્ઞાતિઓ છે, રબારીની ને ભરવાડની, એવી ઘણી બધી જ્ઞાતિઓ છે કે જેમાં કોઈ મરી જાય ને તો બી છાજિયા કૂટે. એ છાજિયા કૂટે, બધી લેડીઝો ભેગી થાય અને જોર જોરથી ગાય, રડતી જાય અને છાજિયા કૂટે. એના માટે નિમંત્રણ આપવામાં આવે. એના માટે જો ઘરના બધા બહુ ભેગા ન થયા હોય ને સમાજમાં ખરાબ દેખાય એવું હોય તો છાજિયા કૂટવાવાળી બહેનો પૈસા લઈને બી કૂટવા આવે.
આ બધી પરંપરાઓ બધી. તો છાજિયા કે રાજ્યા? છાજિયા કૂટે, ચલો ભાઈ સાજિયા. તો આ પ્રકારના જન્મથી લઈને કે મૃત્યુ સુધી જે મનુષ્ય, જે માનવ ગાય, જે જીવાત્માના જીવનમાં ગવાય એનું નામ ગીત છે, અને જે પરમાત્મા પોતે ગાય એનું નામ ગીતા છે. જીવાત્મા ગાય એ ગીત છે અને પરમાત્મા ગાય તે ગીતા છે. હવે ગીત અને ગીતામાં શું અંતર છે? એ ગીત છે જે ગીત મનુષ્યના મુખે ગવાઈ રહ્યું છે, અને એ ગીત જ્યારે પ્રભુના મુખે, પરમાત્માના મુખે ગવાય છે, ત્યાં આની માત્રા અંદર એડ થઈ જાય છે. ફક્ત એક માત્રા એડ થઈ જવાથી એનું સ્વરૂપ બદલાઈ જાય છે. ગીતનું ગીતા થઈ જાય છે આ માત્રા એડ થવાથી. અને આ જે છે એ બારાખડીનું બીજું અક્ષર છે. આ એ બીજું અક્ષર છે. અહીંયા વક્તા કોણ છે? તો ભગવાન છે. તો વક્તા પહેલા નથી આવતો, પહેલા શ્રોતા આવે છે. હું અહીંયા પ્રવચન માટે આવું અને આખું હોલ ખાલી હોય, માઇક સિસ્ટમ બહુ સરસ હોય, લાઇટ પંખા બધું જ તૈયાર હોય, અને અહીંયા કોઈ જ ના હોય અને મારે પ્રવચન કરવાનું હોય, તો વક્તાનું મહત્વ છે કે શ્રોતાનું મહત્વ છે? શ્રોતાનું છે ને. તો સર એકાકી ન રમતે સ્વદ્વિતીય મૈચ્છત. જે એકલો રમણ કરવા માટે સામર્થ્ય છે, પણ જેને એકલા પોતાની વાત રજૂ કરવા માટે, લીલાને પ્રગટ કરવા માટે, સંસારને પ્રગટ કરવા માટે, પોતાની અસ્તિત્વનું સ્વરૂપનું દર્શન કરાવવા માટે જે એકલો સમર્થવાન હોવા છતાં પણ જેને આદ્ય શક્તિની જરૂરત છે, સ એકાકી ન રમતે દ્વિતીય મૈચ્છત. અને બેના સમન્વયથી જે સૃષ્ટિનું ઉત્પન્ન થાય છે, એ ઉત્પન્ન થતી સૃષ્ટિને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતજી. જેમ ભાગવતજી એ માતા છે અને ગર્ગ સંહિતા એ એની પિતા છે. ગર્ગ સંહિતા અને ભાગવતજી બંને મળે તો પૂર્ણાકૃતિ બની જાય છે. એવી રીતે ચારે વેદ, 18 ઉપનિષદ, સમસ્ત પુરાણો, આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે જે એક 18 અધ્યાયનો ગ્રંથ બને છે એનું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. એનો જન્મ ક્યાંથી થયો? ભગવદ્ ગીતાનો જન્મ ક્યાંથી થયો? તો આ શ્રોતા અર્જુન છે, જે માત્ર આ અસ્તિત્વ ધારણ કરીને આવ્યો છે, જે શાશ્વત નથી. હમણાં કોઈનું બાણ વાગે ને અર્જુન સમાપ્ત થઈ શકે છે. અને આ જે આકાર પામીને ઊભો છે એનું નામ પરમાત્મા છે. અને એ પરમાત્માને એક નહીં, સંસારના બધા બાણ વાગે તો પણ જેનું મૃત્યુનું આલિંગન થતું નથી એનું નામ પરમાત્મા છે. જેને મૃત્યુ, જે અજન્મા છે, જેને મૃત્યુ સ્પર્શ કરી શકતી નથી, જે સનાતન છે. સનાતન શબ્દનો અર્થ જ એ છે કે જેને કાળ પણ સ્પર્શી શકતો નથી. આ મૃત્યુલોક નામની પૃથ્વીનું સર્જન નહોતું થયું તે પહેલા પણ જે હતું, અને આના વિનાશ પછી પણ જેના અસ્તિત્વમાં કોઈ અંતર આવતું નથી, એ શબ્દનું નામ સનાતન છે. અને એટલા જ માટે આપણા ધર્મનું નામ હિન્દુ વૈદિક સનાતન ધર્મ છે. કારણ કે આપણે ખાલી ક્રિએશન બેઝડ કલ્ચરલ વેલ્યુઝને નથી માનતા, આપણે નેચર બેઝડ કલ્ચરલ વેલ્યુઝને માનીએ છીએ. પૃથ્વી તો અસ્તિત્વ ધારણ કર્યું છે. એક સૂર્ય, સોલાર સિસ્ટમમાં એક સૂર્ય,
બધા જ પ્લેનેટ્સ એની આસપાસ એ સોલાર સિસ્ટમમાં, સૌરમંડલમાં એક સૌરમંડલ, એક સોલાર સિસ્ટમ, જેમાં વિનસ છે, માર્સ છે, જુપિટર છે, બધા જ ગ્રહો એની આસપાસ ફરે છે. એમાં પૃથ્વી પણ એની આસપાસ ફરે છે, ચંદ્ર પણ આસપાસ ફરી રહ્યો છે. કેન્દ્રમાં જેના સૂર્ય છે, એ સૂર્યનું વ્યાસ કેટલું છે કે જેમાં 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે એટલું વ્યાસ એ સૂર્યનો છે. અને પૃથ્વી ચોથા નંબરનું ગ્રહ છે. એના વર્તુળાકાર, એનું જે રેડિયસ છે, એના વ્યાસ જે છે એમાં ચોથા નંબરે પૃથ્વીનો નંબર આવે છે. એવી એક સોલાર સિસ્ટમ, એવી ટ્રિલિયન્સ ઓફ સોલાર સિસ્ટમ જ્યારે એક સાથે ભેગી થાય એને આપણે મિલ્કી વે, આકાશગંગા કહીએ છીએ. અને એવી ટ્રિલિયન્સ ઓફ આકાશગંગા ભેગી થાય એને આપણે યુનિવર્સ કહીએ છીએ, એને આપણે અંતરિક્ષ કહીએ છીએ. અને એવા અનેક અંતરિક્ષો, મિલિયન્સ ઓફ અંતરિક્ષ ભેગા થાય એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સમસ્ત બ્રહ્માંડમાં, સમસ્ત બ્રહ્માંડનું સર્જન કરનાર પોતે એ બ્રહ્માંડનું સર્જન કર્યા પછી લાખો કરોડો પૃથ્વી હોવા છતાં, લાખો કરોડો સોલાર સિસ્ટમ્સ હોવા છતાં, દરેક સોલાર સિસ્ટમમાં પૃથ્વી, મંગલ, બુધ, શનિ, કોઈમાં 12, કોઈમાં 24, કોઈમાં 28, કોઈમાં 7, કોઈમાં 3, એવા સોલાર સિસ્ટમમાં સૂર્યની આસપાસ ગ્રહો ફરી રહ્યા છે. એસ્ટ્રોનોમિકલ સાયન્સ, અંતરિક્ષ વિજ્ઞાન જે આપણને બતાવે છે, આપણા ઋષિમુનિઓ બતાવે છે. ભૃગુ સંહિતામાં મહર્ષિ ભૃગુ ઋષિએ એનું બહુ જ વિસ્તારથી એનું ચિંતન કર્યું છે. તો એવા સમસ્ત બ્રહ્માંડનો જે સર્જનહાર છે, એમાં દરેક સોલાર સિસ્ટમમાં એક એક પૃથ્વી છે. દરેક પૃથ્વીના પાછા નામ છે. કોઈ પૃથ્વીનું નામ વસુંધરા છે, કોઈની કેતકી છે, કોઈ પૃથ્વીનું નામ વાસુકી છે, કોઈ પૃથ્વીનું નામ ધરા છે, કોઈ પૃથ્વીનું નામ અંબરા છે. પણ જે પૃથ્વીમાં આપ અને હું રહી રહ્યા છે, એ પૃથ્વીનું નામ શું છે? શાસ્ત્રો કહે છે એ પૃથ્વીનું નામ મૃત્યુલોક છે. આ પૃથ્વી જેમાં આપણે રહી રહ્યા છે, જેમાં સવાર સાંજ સૂર્ય અને ચંદ્રની ગતિથી થઈ રહી છે, એ પૃથ્વીનું નામ મૃત્યુલોક છે. અને મૃત્યુલોક આ પૃથ્વીનું નામ એટલા માટે છે કે આ પૃથ્વી પર જે કોઈક વસ્તુ અસ્તિત્વ ધારણ કરે છે, એ અસ્તિત્વ ધારણ કરનાર પદાર્થ એ સ્થાન ધારણ કરે છે. પર્વત હોય, ઝાડ હોય, કેરી હોય, આપણે હોઈએ, કોઈ પણ જળ પદાર્થ હોય, આ ખુરશી હોય, સોફો હોય, આ જાજમ હોય, આ કેમેરો, આ જેટલી પણ જળ વસ્તુઓ આપણને દેખાય છે, એ અસ્તિત્વ ધારણ કરે એટલે સૌથી પહેલાં શું છે? એ સ્પેસ કવર કરે. અસ્તિત્વ ધારણ કરે એટલે એ સ્થાન ગ્રહણ કરે. સ્થાન ગ્રહણ કરે એટલે એ વજનને પામે, એ વજન ગ્રહણ કરે. જે જગ્યા રોકે એ વજન ગ્રહણ કરે. જે વજનને ગ્રહણ કરે એ નામને પામે. ગાયને ખબર નથી, આપણે એને ગાય કહીએ છીએ. પર્વતને ખબર નથી, આપણે પર્વતને હિમાલયો નામ નગાધિરાજ, સૌથી ઊંચો પર્વત આપણે હિમાલય કરીએ છીએ. પછી એને એવરેસ્ટ કોઈએ નામ આપે, કોઈ કઈ. આ પર્વતને ખબર નથી કે આપણે કદાચ વૃક્ષને ખબર નથી કે આપણે આને આંબો કહીએ છીએ, આને પીપળ કહીએ છીએ, આને આપણે વડ કહીએ છીએ. કારણ કે જેણે અસ્તિત્વ ધારણ કર્યું તો આકાર પામ્યું, આકાર પામ્યું એટલે વજન પણ પામ્યું, વજન પામ્યું એટલે નામ પણ પામ્યું. પણ જે જડ છે, જે જીવ છે અને ચૈતન્ય છે, આના વગર મારી અવાજ આપ સુધી ન પહોંચી શકે. એટલે જીવંત તો છે, આમાં ઉર્જા તો છે, આમાં ઇલેક્ટ્રિસિટી તો છે, ઉર્જા તો છે. તો આપણામાંની બે શક્તિ તો આમાં છે. એટલે કે આપણે લાઈવ સત્સંગ કરી રહ્યા છે, ઓનલાઈન નથી કરી રહ્યા. આપણે અહીંયા હયાત છીએ, ઉપસ્થિત છે. તો આપણ હયાત છે, આપણ અહીંયા ઉપસ્થિત છે. આપણામાં ઉર્જા છે એટલે આપણે અહીંયા બેઠા છે.
હાથ પગ જ ન ચાલ્યા હોત તો આપણે પથારીમાં હોત ઘરે, આપણે નિસ્તેજ હોત. તો આપણે અહીંયા આવ્યા છે અને આપણને ખબર છે કે આપણે અહીંયા બેલફ્લાવરમાં શ્રીજી મંદિરમાં બેઠા છે, કારણ કે જળ જીવ અને આપણે ચૈતન્ય પણ છે. જેનામાં હું બોલી રહ્યો છું એ જળ છે, એ મારી અવાજ આપ સુધી પહોંચાડે છે એટલે જીવ પણ છે, એનામાં સામર્થ્ય છે જે આપણે નથી કરી શકતા એ કરવાનું. પણ આને હું બેલફ્લાવરની શ્રીજી મંદિર હવેલીમાં બેઠો છું અને એમાં આ મારા શ્રી બોલી રહ્યા છે અને આટલા લોકો સાંભળી રહ્યા છે, એ આને શક્તિ હોવા છતાં પણ એને હયાતીનું ભાન નથી. આ જળ જીવ ચૈતન્ય સૃષ્ટિ છે અને એ જળ જીવ ચૈતન્ય સૃષ્ટિ નો જે સર્જનહાર છે એ જ્યારે ભગવદ્ ગીતાનું ગાન કરે છે ત્યારે ધૃતરાષ્ટ્ર જેવી મનોવૃત્તિવાળા જે મનુષ્ય જન્મ લે છે એમના જીવનમાં ભલે એ ચર્મચક્ષુ અને અંતરચક્ષુથી અંધ હોય છતાં પણ એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે ભગવાન પ્રયત્ન કરવામાં, કોશિશ કરવામાં ક્યારે પણ પાછા હટતા નથી. અગર ઈશ્વર ચાહે, ભગવાન ચાહે તો ખાલી સદાશિવ, મહાકાલ, મહાદેવને આજ્ઞા કરે કે ત્રીજું નેત્ર ખોલો અને આ કુરુક્ષેત્રમાં ઉભેલા છે એક ક્ષણમાં બધાને ભસ્મ કરો. તો જેમના જન્મ વખતે સ્વયં ભગવાન મહાકાલ, સદાશિવ, શંભુ સ્વયં જે વેશ બદલીને એવા જોગીયાકો રૂપ ધારણ કરી જેના દર્શન કરવા માટે આવે છે, અગર ભગવાન કૃષ્ણ ત્યાં બિરાજા સંકેત કરે કે મહાદેવ ત્રીજું નેત્ર ખોલો, સમાપ્ત કરો, અનંત અક્ષોણી સેનાઓ કૌરવની એક ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ જાય. અરે બીજાને કહેવાની પણ જરૂરત ન પડે. પોતે જય શિશુપાલને જે સુદર્શન ચક્રથી ક્ષણભરમાં તેને સમાપ્ત કર્યો, એવા કરોડો શિશુપાલ મહાભારતના યુદ્ધમાં યોદ્ધા તરીકે ઉભેલા છે. ખાલી સુદર્શનજીને એટલી આજ્ઞા કરે કે આપ વિરાટ રૂપ ધારણ કરો. સુદર્શનાય વિદ્મહે મહદ્યુતિકરાય ધીમહિ. સમસ્ત અનંત અક્ષોણી કુરુક્ષેત્રમાં જેટલા પણ જીવજંતુ છે, મને અને અર્જુનને છોડીને બધાનો વિનાશ કરો, તો સુદર્શનજી તો ક્ષણભર માટે ભસ્મીભૂત કરી શકે એમ છે. એવા સામર્થ્યવાન હોવા છતાં પણ ગાંડીવધારી અર્જુનના સારથી બનવું, એને પ્રેરણા પ્રદાન કરવી, એને ઇન્સ્પાયર કરવો, વિષાદ પ્રાપ્ત થયેલા, નાસીપાસ થયેલા, વિથ ફૂલ એન્ઝાયટી, ડિપ્રેશન અને બિલકુલ નેગેટિવિટી જેનામાં આવી ચૂકી છે, એવા વ્યક્તિને જે અંદરથી મરી ચૂક્યો છે, ફક્ત જેનું શરીર રથમાં બેઠું છે અને જેના શરીરમાં વિષાદ સિવાય બીજું કંઈ જ નથી. ગાંડીવમ સંસ્કૃતે યાદ. હાથમાંથી ધનુષ છૂટી રહ્યું છે, તુણીરમાંથી બાણો પડી રહ્યા છે, આંખોમાંથી અશ્રુપાત થઈ રહ્યો છે, આખા શરીરમાં પ્રસવેદ પરસેવો થઈ રહ્યો છે. કિરીટ જે એના મસ્તક પર બિરાજમાન છે એ પણ હવે ઢીલો, પરસેવા થયા એટલે એણે પણ પોતાની જગ્યા છોડી છે અને હવે બસ કેવલ અને કેવલ મૂર્છિત થઈને પડવાનું બાકી છે. એવા વિષાદ, એટલી બધી નેગેટિવિટી સાથે જે વ્યક્તિ આવા મહાભારત જેવા યુદ્ધને લડવા માટે આટલા પ્રમુખ સ્થાનમાં ઊભો છે અને થોડા ક્ષણ પહેલા અર્જુને ભગવદ્ ગીતા જ્યારે ગવાઈ એના થોડા ક્ષણ પહેલા અર્જુને ભગવાનને પૂર્ણ ઉર્જાથી કહ્યું છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેં અચ્યુત. હે અચ્યુત, હે નારાયણ, હે કૃષ્ણ, જે રથના તમે સારથી છો એના રથી તરીકે મારો આદેશ છે કે તમે મારા રથને બંને સેનાઓની મધ્યમાં જઈને રથમ સ્થાપય મેં અચ્યુત, આ બંને સેનાઓ જ્યાં ઊભી છે એ સેનાના મધ્યમાં મારા રથને લઈ જઈને ઊભો કરો. અને જેમ મધ્યમાં જઈને રથ ઊભો થયો અને સામે કુલગુરુ દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ, કૃપાચાર્ય, આ બધા જ ગુરુઓ જેમનાથી ધનુર્વિદ્યા શીખ્યો હતો, જેમના ગોદીમાં રમીને મોટો થયો હતો, જેમને અર્જુનને ડગલે ને પગલે માર્ગદર્શિત કર્યા હતા, એમની છાતી પર જ્યારે બાણ ચલાવવાનો વારો આવ્યો તે વખતે અર્જુનને થયું કે આ મારા બંધુઓ, મારા શ્વસુરો, મારા સખાઓ, મારા ગુરુજનો, મારા આચાર્ય, મારા ભાઈ ભત્રીજાઓ અને ભાંડુઓના ઉપર આપ મને બાણ ચલાવવાનું કહી રહ્યો છો. કૃષ્ણ, આ શરીરથી હવે આ સંભવ નથી.
તો અર્જુન શું વિચાર કરીને યુદ્ધમાં આવ્યો હતો અને અર્જુનની કેવી પરિસ્થિતિ થઈ ગઈ? આ પરિસ્થિતિનું સ્વરૂપ ભગવદ્ ગીતાના એક એક વાક્યથી આપણે ઉજાગર કરી શકીએ છીએ. ધૃતરાષ્ટ્રુવાચ, ભગવદ્ ગીતાની શરૂઆતનો પ્રથમ શ્લોક. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કોણે પૂછ્યું? ધૃતરાષ્ટ્રુવાચ. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે આ ધર્મ યુદ્ધ છે, પણ થઈ રહ્યું છે કુરુક્ષેત્રમાં. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, બધા જ ભેગા થયા છે. કોણ? યુયુત્સવ, યુદ્ધને કરવા માટે જે લાલાયિત છે, જે તત્પર છે કે હવે તો મારી નાખું, મરી જાઉં, મારી નાખું, કરો મરો માટે તે તૈયાર થઈને આવ્યા છે. યુયુત્સવ, જે યુદ્ધના ઈચ્છુક મનુષ્યો છે, એ આ ધર્મક્ષેત્ર નામના ધર્મયુદ્ધમાં કુરુક્ષેત્રમાં આવી ચૂક્યા છે. હવે તું મને બતાવ સંજય, મહાભારતના યુદ્ધનો પ્રારંભ જે વાક્યથી થયું, અંધનો પુત્ર અંધ હોય, આવા બીજ. અને જ્યારે આ સાંભળ્યું ત્યારે પાંડુકુલને વિનાશ કરનાર વ્યક્તિ દુર્યોધન, એના મનમાં આવો બીજ ક્યાંથી સ્થપાયો કે મારે પાંડવોનો સમૂલ વંશનાશ કરવો છે. આ વિચાર ક્યારે જન્મ્યો દુર્યોધનના મનમાં? જ્યારે ધૃતરાષ્ટ્રના મનમાં એ પ્રકારનો બીજ રોપાયેલું હતું. અને એનું ઉદાહરણ ભગવદ્ ગીતાના પ્રારંભમાં જ આપણે જોઈ શકીએ. શું કહ્યું યુધિષ્ઠિરે? શું કહ્યું ધૃતરાષ્ટ્રે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. પછી જે વાક્ય આવે છે, મામકા મારા અને પાંડુના પુત્રો. તો પાંડુના પુત્રો એના પુત્રો નથી, જેના પિતા નથી, સગા ભાઈના દીકરાઓ, જે ભાઈ હયાત નથી, એમના 5 દીકરાઓને શત્રુ માનનારો અને પોતાના 100 દીકરાઓને યુવરાજ માનનારો જે પિતા છે, જે રાજા છે પાછો. અને રાજા તો પ્રજાના જેટલા સંતાનો હોય એ પણ પોતાની સંતાન માનનારો હોય. અને આ કેવો રાજા જે ચર્મચક્ષુ અને અંતચક્ષુથી અંધ છે, પોતાના સગા ભાઈના 5 દીકરાઓને પણ જે પોતાનો માનવા તૈયાર નથી. અને જે બોલી ઉઠ્યો, મામકા પાંડવાશ્ચૈવ, મારા અને આ બધા પાંડુના, બધા ઈશારો કરીને મારા અંધ છે, અને કે આ બધા પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? કેમ કુર્વત સંજય? આ બધા શું કરવા માટે અહીંયા બેઠા છે? અને આ કઈ રીતે યુદ્ધની યોજનાઓ કરી રહ્યા છે? તે વખતે દ્રષ્ટવા તું પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તથા. સંજય ઉવાચ. બીજું શ્લોક. બીજા શ્લોકમાં ભગવદ્ ગીતા શું કહે છે? દ્રષ્ટવા તું પાંડવાનિકમ, હું પાંડવોના આખા કેમ્પસને જોઈ રહ્યો છું, એમની યુદ્ધ નીતિને જોઈ રહ્યો છું. અને દુર્યોધનને જે વ્યૂહ બનાવ્યું છે એ યુદ્ધના વ્યૂહને પણ હું જોઈ રહ્યો છું. પણ ભગવદ્ ગીતાનો પ્રારંભ જ્યારે જ્યારે જીવનમાં મહાભારત થાય, આ 2 શબ્દોને યાદ રાખવા, મામકા પાંડવાશ્ચૈવ. જ્યારે આપણને પોતાના લાગે અને બીજાના પરાયા લાગવા લાગે, ત્યારે જીવનમાં મહાભારત થાય અને થાય. મારું સૈયારું ને એવી રીતે જીવનના મૂલ્યો આપણને શીખવાડ. એટલે ભગવદ્ ગીતા એ ઓથેન્ટિક એથિકલ લાઈવ પરફોર્મન્સ ઓફ હ્યુમન આઈડેન્ટિટી જે શીખવાડે છે, એ સાગર, એ ગ્રંથનું નામ ભગવદ્ ગીતા છે. એનો જન્મ ભગવદ્ ગીતાનો મહાભારતમાંથી થયો છે.
જ્યારે જ્યારે કમળ ખીલે ત્યારે ત્યાં કાદવ હોય ને હોય છે, પણ એકવાર એમાંથી એ ખીલી જાય પછી ભગવાન પણ એની વગર રહી શકતા, અને પ્રભુની દરેક વસ્તુ પછી એનાથી જોડાઈ જાય છે. આ હલાહલ ચરાચર જગતમાં જ્યાં ફેશનના નામે, ફૂડના નામે, ફ્રેન્ડ્સના નામે, ફોનના નામે, ફનના નામે જ્યાં હલાહલ અધર્મ થઈ રહ્યું હોય, એવા કાદવમાં એક કૃષ્ણ ભક્ત જ્યારે કમલની જેમ ખીલે છે, ત્યારે એ ભક્ત એ વૈષ્ણવ વગર આવા હલાહલ કાળમાં પણ, ઘોર કલિકાલમાં પણ, જેને શ્રી મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા આ કાળને શું કહ્યું? કૃષ્ણાશ્રય યાદ કરો. સર્વ માર્ગેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ. પાપને નિમંત્રણ નથી આપવાનું. પાપ જે છે એ ઘરમાં પવનની જેમ ચારે બાજુ ખૂણે ખૂણે એને કવર કરી લીધું છે. પાપૈક નિલયેષુ ચ. અને એવા વાતાવરણમાં, એવા કલિકાલના સમયમાં, એવા કલિકલ્મશના સમસ્ત કરાલ અગ્નિ જ્યારે પ્રજ્વલિત થઈ ચૂકી છે, એવા સમયમાં સત્પીડા વ્યગ્ર લોકેશુ, મહાપ્રભુજીનું વચન, એમાં જે સત્કર્મ કરશે, સત્સંગ કરશે, નામસ્મરણ કરશે, સેવા કરશે, ધર્માચરણ કરશે, ધર્મનું આદેશ પાલન કરશે, ગુરુ વચનમાં નિષ્ઠા રાખશે, સતત પ્રભુનું સ્મરણ સત્સંગ કીર્તન કરશે, સંભવ છે સત્પીડા વ્યગ્ર લોક છે. આ લોક કેવો છે? સત્કર્મ કરનારને પણ પીડા પહોંચાડે એવો સમય છે. આ બધું કરનાર વ્યક્તિને પણ આ કાલ છોડવાનો નથી. યદા બહિર્મુખાયુયમ, શિક્ષા શ્લોકમાં મહાપ્રભુજી અંતિમ હનુમાન ઘાટ પર જ્યારે પધારી રહ્યા હતા, ત્યારે અંતિમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શું લખે છે કે યદા બહિર્મુખાયુયમ. આવા કરિકાલમાં, જેમાં હું પહેલા કૃષ્ણાશ્રયમાં કહી ચૂક્યો છું, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પાખંડ પ્રચુરે લોકે, દુસ્સાધ્ય છે. ભક્તિનો માર્ગ સુસાધ્ય હવે રહ્યો નથી, એ દુસ્સાધ્ય છે. એવા દુસ્સાધ્ય કાલમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદા બહિર્મુખાયુયમ, જો તમે ભગવાનના સ્વરૂપથી, એમના નામથી, એમની લીલાઓથી અને એમના વચન, ભગવદ્ ગીતાના વચનોથી જો તમે દૂર રહ્યા, અથવા તો અળગા રહ્યા, અથવા પોતાને સેપરેટ કરી લીધું, તો સર્વથા ભક્ષિષ્યંતી યુષ્માનિતિ મતિર્મમ, આ કાળ તમારું ભક્ષણ કર્યા વગર રહેશે નહીં. ચેતવણી આપી મહાપ્રભુજીએ. એક મહાપ્રભુજી ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં કોઈક આજ્ઞા કરે, અને એક મહાપ્રભુજી ઓર્ડરના ફોર્મમાં કોઈ આજ્ઞા કરે. ઇન્સ્ટ્રક્શન અને ઓર્ડર એ બંનેમાં ફરક છે. ઇન્સ્ટ્રક્શન જ્યારે આપવામાં આવે ત્યારે યુ હેવ ટુ ફોલો ધીસ, એનું મેન્યુ હોય કે અકોર્ડિંગલી યુ હેવ ટુ ફોલો ધ સ્ટેપ્સ. પણ જ્યારે ઓર્ડર હોય એનું ઓપ્શન ન હોય, પછી નિર્વિકલ્પ જે હોય એનું જ નામ ઓર્ડર છે. અને જેમાં ઓપ્શન્સ હોય, વિચ ઇઝ પોલિસી બેઝડ, પ્રોટોકોલ બેઝડ, બાયલોઝ બેઝડ જે હોય, એ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકાય છે અને ફોલો કરી શકાય છે અકોર્ડિંગલી. પણ જે ઓર્ડર હોય, જે આજ્ઞા છે, તો મહાપ્રભુજીની આજ્ઞા છે કે આવા સમયમાં તમે જો બહિર્મુખ થશો, એટલે કે સત્સંગ, કીર્તન, સ્મરણ, સેવા અને ભક્તોના સમૂહથી, ભગવદીઓના સંગથી, ગુરુના વચનથી જો તમે અળગા થશો, તો આ કાળ ક્યારે પણ તમને છોડવાનો નથી. મને જે સમય આપવામાં આવ્યો તો એ સમય લગભગ થઈ રહ્યો છે. ઘડિયાળમાં તો 7:30 જ થયા છે, એટલે હજુ 2 કલાક બાકી છે.
તો આ ભગવદ્ ગીતાનો જન્મ ક્યાંથી થયો? મહાપ્રસાદ છે ને આજે થઈ ગયું છે? વાહ, બસ તો તો મહાભારત માંથી મહાભારત નામનું ગ્રંથ લખાયું. આપણે ત્યાં ઘણી બધી રૂઢિવાદી માન્યતાઓ પણ બહુ છે. મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખીએ તો ઝઘડા થાય, રામાયણ રાખીએ તો રામાયણ થાય. હવે આ બંને ગ્રંથો જેમના ઘરે નથી એમને અભિનંદન છે, પણ આ બંને ન હોવા છતાંય જેમના ઘરે મહાભારત ન થયું હોય, રામાયણ ના થતી હોય, એમણે પોતે આત્મનિરીક્ષણ કરવા જેવું છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, આકાશ કદી ભીંજાતું નથી વાદળના પાણીથી. મહાભારત અને રામાયણ, શ્રીમદ ભાગવતજી, આ બધા તો એવા દિવ્ય ગ્રંથો છે, એવા રત્નોની ખાન છે કે તમે એને વાંચો નહીં, પણ ઘરમાં ડ્રોઈંગ રૂમમાં જ્યાં મેક્સિમમ ટાઈમ ઓફ પીરિયડ તમે જ્યાં રહેતા હો એ રૂમના વાતાવરણમાં જો આ ગ્રંથ બિરાજમાન હોય ને તો એ ગ્રંથોનું એટલું બધું વાઇબ્રેશન છે કે તમને પોઝિટિવ વિચારો આવવા લાગે. તો હું તો ઘણી વાર કહું છું કે તમે ભગવદ્ ગીતા ન વાંચી હોય કંઈ વાંધો નહીં, ભાગવતજી નથી વાંચ્યા કંઈ વાંધો નહીં, રામાયણ નથી વાંચ્યા કે દોહાઈ ચોપાઈ યાદ નથી કંઈ વાંધો નહીં, તમે મહાભારતનું ગ્રંથ ભયગના કારણે ભાવમાં આવીને નથી વસાવ્યું કંઈ વાંધો નહીં. આ ચારેય પાંચેય ગ્રંથો તમારા ડ્રોઈંગ રૂમમાં એક શેલ્ફમાં એવા હોવા જોઈએ કે વારંવાર એમની ઉપર આપણી દ્રષ્ટિ પડે. એમના ઉપર આપણી દ્રષ્ટિ પણ પડશે તો એના વિચારો આપણને પ્રભાવિત કરી જાય છે, એનું ઓરા છે. હ્યુમન બોડીમાં જેવી રીતે ફિઝિકલ બોડી, બાયો બોડી, ઇથરલ બોડી હોય છે, એવી રીતે ગ્રંથોમાં પણ પ્રાણ તત્વ હોય છે જે ધબકતું નથી પણ સ્પર્શ કરવાથી જીવિત બની જાય છે. એટલા જ માટે શ્રીમદ ભાગવતજીને શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. ખાલી ગ્રંથ નથી, ખાલી પાનાઓ નથી, ખાલી અક્ષર નથી, ખાલી એમાં લાલ અને કાળા અક્ષરથી લખાયેલી એ વાર્તાઓ નથી, સાક્ષાત ભગવદ રૂપ છે, વાંગમય રૂપ છે, એ ગ્રંથ સ્વરૂપે બિરાજમાન બ્રહ્મ છે. એમ ઘરમાં જ્યારે મહાભારત હોય, રામાયણ હોય, અને મહાભારત તો એવું ગ્રંથ છે કે જેણે આપણને પંચરત્નાની ભારતે, મહાભારતે આપણને 5 રત્નો આપ્યા. આપણા તો 2 દીકરા હોય અને બંને ટોપમોસ્ટ પ્રોફેશનલ ક્વોલિફિકેશનમાં બંનેમાં એ લોકોએ એમના ગોલ્સ અચીવ કરીને સુપિરિયર પોઝિશન પ્રાપ્ત કરી હોય તો મા બાપ કેટલા હરખાય. ભગવાનને વારંવાર એવા મા બાપ થેન્ક્સ કરતા હોય કે અમારી હેસિયતથી વધારે પ્રભુ આપે અમને આપ્યું છે, વારંવાર અમે આપના ઋણી છીએ, એવું આપણે પ્રભુને વિનવીએ છીએ. કોઈની 1 હોય, કોઈની 2, કોઈની 3, જેટલા જેની સંતાન હોય. મહાભારતે તો આપણને 5 એવી સંતાનો આપી છે કે જેનાથી આખું હિન્દુ વૈદિક સનાતન ધર્મ ક્યારેય પણ ઉઋણ થઈ શકે નહીં, કાયમ ઋણી જ રહેવાનો છે મહાભારતનો. મહાભારતે આપણને શું આપ્યું? ગીતા સહસ્ત્ર નામાની સ્તવરાજો અનુસ્મૃતિ ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. ગીતા સહસ્ત્ર નામાની, મહાભારતે આપણને શું આપ્યું? પહેલું, મહાભારતે આપણને ભગવદ્ ગીતા આપી. ગીતા સહસ્ત્ર નામાની, વિષ્ણુ સહસ્ત્ર નામ આપ્યું. વિષ્ણુ સહસ્ત્ર નામ પણ મહાભારતે જ આપણને. બાણશૈયા ઉપર ભગવાન વિષ્ણુ, ભીષ્મ પિતામાં બાણશૈયા ઉપર સૂતેલા છે અને ભગવાનની જે સ્તુતિ કરી છે એમણે, જે ભીષ્મ સ્તુતિના નામે, ભાગવતજીમાં અલગ ભીષ્મ સ્તુતિ છે, મહાભારતની અલગ ભીષ્મ સ્તુતિ છે, જેને શાસ્ત્રોએ સ્તવરાજ કહ્યા. એવી વંદના, એવી મંગલ સ્તુતિ, એવું સ્વરૂપ વર્ણન દુનિયામાં આજ સુધી કોઈએ કર્યો નથી. જેટલા પણ સ્તવનો થયા એનો જે રાજા છે એનું નામ ભીષ્મ સ્તુતિ છે, જેને શાસ્ત્રોએ સ્તવરાજ કહ્યા. ગીતા સહસ્ત્ર નામાની, વિષ્ણુ સહસ્ત્ર નામ મહાભારતમાંથી આવ્યું.
ગીતા સહસ્ત્રનામાની સ્તવરાજો અનુસ્મૃતિ 18 અધ્યાયની ગીતા ગાયા બાદ, મહાભારતનો યુદ્ધ જીત્યા બાદ અર્જુને ફરીવાર કહ્યું કે કેશવ, એક જિજ્ઞાસા છે કે જ્યારે ગીતા ગવાઈ ત્યારે તો હું એકલો હતો. હવે પાંડવો સહિત હસ્તિનાપુરનું રાજ યુધિષ્ઠિર રાજાધિરાજ બની ચૂક્યા છે. અમે કુશલ મંગલપૂર્વક આપના માર્ગદર્શન આશીર્વાદથી આખું રાજ્યનું વહન કરવાના છીએ. આપ પાછા દ્વારકાપુરી પધારવાના છો. જતા પહેલાં આપ મને ફરી એકવાર જે ભગવદ્ ગીતા આપે કુરુક્ષેત્રમાં સંભળાવી હતી એને બહુ જ બ્રીફમાં મને કમ્પાઇલ કરીને એના શ્લોકો મને, એનું હાર્દ મને, એનું રહસ્ય મને સમજાવો. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનોરથને પૂર્ણ કરવા માટે 4 શ્લોકોમાં આખી ભગવદ્ ગીતા કહી સંભળાવી. એનું નામ અનુસ્મૃતિ છે. ગીતા સહસ્ત્રનામાની વિષ્ણુ સહસ્ત્રનામ, સ્તવરાજ ભીષ્મસ્તુતિ, અનુસ્મૃતિ. મહાભારતે આપણને સૂક્ષ્મ ગીતા 4 શ્લોકની જ ગીતા આપી દીધી ભગવાને. અનુસ્મૃતિ. અને 5મું રત્ન મહાભારતે કયું આપ્યું? ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. ગજેન્દ્ર મોક્ષની કથા પણ મહાભારતમાં આવે છે. અને ગજેન્દ્ર મોક્ષમાં કઈ રીતે ભક્તની રક્ષા માટે ભગવાન આસુરી શક્તિનો વિનાશ કરે છે અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. અને જ્યારે હાથીનો પગ મગરના મોઢામાંથી છૂટ્યો, સૌથી પહેલા એને થેન્ક્સ ભગવાને હાથીએ કેવી રીતે આપ્યું? તો એ કમલ લઈને જે ઊભો હતો એ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું. ભગવાન પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો સૌથી પહેલા ભગવાનને ગજેન્દ્ર કહે છે કે એ આશીર્વાદ માટે હું યોગ્ય પાત્ર નથી. હાથી શું કહે છે? આપના આશીર્વાદ માટે હું યોગ્ય પાત્ર નથી. જેના કારણે આપ મારા ઉપર કૃપા કરવા પધાર્યા છો એ તો આ ગ્રાહ છે, મગર છે. આપને પધારવાનું કષ્ટ થયું, પણ આપ પધાર્યા છો તો પહેલા કૃપા અને ઉદ્ધાર એનો કરો. મને તો આપ મારા માટે પ્રગટ્યા એ જ મારા ઉપર મોટી કૃપા છે. પોતાના ભાગનું પુણ્ય પણ એ બીજાને આપી દે. કોઈક અપરિચિત વ્યક્તિ આપણને મળે અને એવું કહે આપણને કે તમે બ્રહ્મ સંબંધ આજથી 40 વર્ષ પહેલા લીધું, ત્યારથી લઈને હમણાં સુધી જેટલું સ્મરણ કર્યું, જેટલું સત્સંગ કર્યું, જેટલું સેવા કરી, જેટલા યજ્ઞ કર્યા, જેટલી યાત્રાઓ કરી, જેટલું દાન કર્યું, જેટલી સારી વિચારો સાંભળ્યા અને બીજાને કહ્યા, જેટલા ગ્રંથો પ્રકાશન કર્યા, જેટલા શ્રાદ્ધ કર્મ કર્યા, જેટલા બ્રાહ્મણ ભોજનો કરાવ્યા, જેટલા ગૌદાનો કરાયા, આ બધા સત્કર્મનું પુણ્ય, 21 પ્રકારના સત્કર્મોનું પુણ્ય તમે છેલ્લા 30, 35, 40, 50 વર્ષમાં કર્યા છે. મેં બહુ પાપ કર્યા છે. સામે વાળો વ્યક્તિ એવું કહે ને તમારા સમસ્ત પુણ્ય મને આપી દો. 60-70 વર્ષ કરેલા આ 21 પ્રકારના સત્કર્મોનું પુણ્ય તમે મને આપી દો. અને જેને આપવામાં ક્ષણભર પણ ન લાગે એવા ગજેન્દ્ર જેવી વૃત્તિવાળા માટે આજે પણ પ્રભુ પ્રગટ થતા હોય છે. ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. આ 5 પ્રકારના રત્નોની પ્રાપ્તિ આપણને મહાભારત જેવા મહાગ્રંથમાંથી પ્રાપ્ત થઈ છે. અને એમાં પણ ભગવદ્ ગીતા એ ફેધર ઓન ક્રાઉન છે. એ કેવી રીતે? તો કે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ, એ ઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યાયામ ભગવાનના મોઢે બોલાય છે. અને યોગશાસ્ત્ર છે. દરેકના 18 અધ્યાયના એક યોગ છે. કર્મ પણ યોગ છે, જ્ઞાન પણ યોગ છે, ભક્તિ પણ યોગ છે, કર્મ સંન્યાસ પણ યોગ છે, વિશ્વરૂપ દર્શન પણ યોગ છે. યોગ ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એનું નામ તો યોગ છે જ. પણ અસંભવને સંભવ કરી જાય, અદ્રશ્યને દ્રશ્યમાન કરી જાય, અજ્ઞાનીને જ્ઞાન પ્રદાન કરી જાય,
અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, સ્વયંને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી જાય અને સ્વયંના હૃદયમાં બિરાજમાન પરમાત્માને જે પ્રગટ કરી જાય, એ બધી જ ક્રિયાઓનું એક જ નામ એટલે કે યોગ. ખાલી યોગ એટલે ચિત્તની વૃત્તિનો, યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ફક્ત ચિત્તની વૃત્તિનો નિરોધ નથી, એ મનમાં પણ મનને જે ટ્રાન્સફોર્મ કરે છે, પરિવર્તન નહીં. Not only the change of your belief or your faith or your mindset, ખાલી એને પરિવર્તન નથી કરતું, એનું રૂપાંતરણ કરે છે, એને ટ્રાન્સફોર્મ કરી દે, એનું નામ યોગ છે. ઘી સુધીની આપણી યાત્રા પહોંચી હોય, દૂધમાંથી જામણ નાખી દહીં થયું, છાશ થયું, માખણ થઈ, એમાંથી ઘી થયું. ઘીને ઈચ્છા થાય મારે માખણ થઈ જવું છે, સંભવ. માખણને ઈચ્છા થાય કે હવે મારે બહુ દિવસ થયા, કેવો સરસ રૂપ રંગ હતો, આ તો સ્થૂલ રૂપમાં પડી રહું છું, કેવો દ્રવીભૂત હતો, મારે પાછું છાશ થઈ જવું છે, સંભવ નથી. જ્યાં પહોંચ્યા પછી પાછા પરિવર્તિત થઈને પાછા મૂળ રૂપમાં આવવું અસંભવ બની જાય છે. યોગ આપને એ અવસ્થા પર લઈ જાય છે, એનું નામ રૂપાંતરણ છે. ટ્રાન્સફોર્મેશન ઓફ યોર બિલીફ, થોટ, ફિઝિકલ અપિયરન્સ, માઇન્ડસેટ, ઈગો, આ બધાને જે ટ્રાન્સફોર્મ કરી દે એનું નામ યોગ છે. પરિવર્તન, ચેન્જ એ ટાઈમ બિંગ હોય, પણ ટ્રાન્સફોર્મેશન લાઈફ ટાઈમ હોય છે. વાતાવરણ બદલાય એટલે જલનું બરફ થઈ જાય. એ જલનું બરફ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી એ બરફને બરફના અનુકૂળ વાતાવરણ મળે. જરા એ વાતાવરણમાંથી પાછો બહાર કાઢો એટલે જેવો હતો તેવો થઈ જાય. આનું નામ પરિવર્તન છે. ચેન્જ ઇઝ ઓલવેઝ ટાઈમ બિંગ, બટ ટ્રાન્સફોર્મેશન ઇઝ લાઈફ ટાઈમ. તો જીવનને રૂપાંતરણ કરવાની જે કલા છે, જીવનને સમૂળ રીતે અલગ અલગ ફેઝમાં બદલવાની જે કલા છે, પહેલા બાલ્ય અવસ્થા, પછી કિશોર અવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા, 3 અવસ્થાઓ જીવનની આપણી હોય છે. શાસ્ત્રો કહે છે કે ના, 5 અવસ્થા હોય છે. એક બાલ્ય અવસ્થા છે, પછી પૌગંડ અવસ્થા છે. બાલ્યકાલ અને યુવાનીના વચ્ચેનો જે ફેઝ છે, જે ટ્રાન્સફોર્મ જ્યાં લાઈફ થઈ રહી છે, જ્યાં રૂપાંતરણ લાઈફનું થઈ રહ્યું છે, જ્યાં જર્ની હવે એક મુકામથી બીજા મુકામે પહોંચી રહી છે. લાઈક ક્રેડલ ઓફ મેનકાઇન્ડ આપણે વિચાર કરીએ, અહીંયા અટક્યો, પાછું એ હિંચકો ચાલ્યો ને અહીંયા અટક્યો, આગળ અટક્યો એ જન્મ છે, પાછી એને ટ્રાવેલ કર્યું ને પાછળ અટક્યો એ મૃત્યુ છે. પણ જન્મ અને મૃત્યુની વચ્ચે એ જે ટ્રાવેલ કરે છે, એ બ્યુટીફુલ જર્નીને આપણે લાઈફ કહીએ છીએ, એ યાત્રાને આપણે જીવન કહીએ છીએ. અને ગર્ભ બદલાતા રહે, શરીર બદલાતા રહે, આત્મા તો જેમ છે તેમ એ જ રહે છે. પુનનપી જનની જઠરે શયનમ, જનનીના જઠર, ઉદર, એના ગર્ભ તો બદલાયા કરે છે. અને જ્યારે જ્યારે જન્મ લીધું ત્યારે કોઈને કોઈ એક આદ્ય શક્તિની જરૂરત મનુષ્યને પડે છે. અને એ શક્તિ જે છે એ સ્ત્રી રૂપમાં, ભૌતિક રૂપમાં આપણી પાસે છે, જેને આપણે માતૃ સ્વરૂપે જોઈએ છે. એવી 83,99,999 વખત, 8, 3 and 5 times 9, આટલા બધા વખત જ્યારે આપણે માતાના ગર્ભ બદલ્યા, એના પછી 84 લાખ યોનિમાં આપણે મનુષ્ય તરીકે આવ્યા છે. પુનરપી જનની, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. તો ભગવદ્ ગીતાનું જે સાર છે એને હું હવે કન્ક્લુડ કરી રહ્યો છું. આરતીનો પણ સમય આવી રહ્યો છે. તો ભગવદ્ ગીતા એ અમાંથી આ થવાની જે યાત્રા છે, ગીતમાંથી ગીતા થવાની જે યાત્રા છે, એમાં ગાયક, ઉદ્ઘોષક, વક્તા
आधार, प्रेरणा, मोटिवेशन, इंस्पिरेशन, फेथ, ट्रस्ट, बिलीफ, एक्शन, लव, सरेंडर, ઇગોલેસનેસ, ટાઈમલેસનેસ, આ બધા જ સદગુણો જીવનમાં જે એક જ સ્થાનથી એક જ સરનામે મળી શકે એ સરનામાનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને એ ભગવદ્ ગીતાને આપણે જેટલું સમજીએ, મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ભગવદ્ ગીતાને શ્રી કૃષ્ણ વાક્યાની તરીકે ઓળખ્યો છે કે જે મારા ઈષ્ટદેવ છે, જે મારા આરાધ્ય છે, જે મારા કુલપતિ છે, એવા મારા શ્રી ગોવર્ધનધરણ શ્રીજી બાવાનું જે ગ્રંથ સ્વરૂપ છે એ કોણ છે? શ્રી કૃષ્ણ વાક્યાની. અને પુષ્ટિમાર્ગની ફિલોસોફીના નિર્માણમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ કે ભગવદ્ ગીતાને આધાર બેઝ બનાવી પુષ્ટિમાર્ગની ફિલોસોફી લખી છે. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, વ્યાસજીના બ્રહ્મસૂત્ર છે, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતજી, આ ચાર ગ્રંથોનું ચિંતન કરી, એનું મનન કરી, મંથન કરી, એમાંથી જે એસેન્સ, જે અર્ક નીકળ્યું એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ તરીકે, નિબંધ તરીકે, સુબોધનિજી તરીકે, શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ ગીતા ભાષ્ય તરીકે અલગ અલગ રીતે એનું ચિંતન કરીને પ્રસ્તુત કર્યું. એ આપણે પુષ્ટિમાર્ગની ફિલોસોફી, એ આપણે વે ઓફ લાઈફ તરીકે, ધ પાથ ઓફ ગ્રેસ તરીકે જેને ઓળખીએ છીએ, એ પુષ્ટિમાર્ગની ફિલોસોફીના આ ચાર પ્રણેતાઓ છે. આનું અર્ક મહાપ્રભુજીએ આપણી સામે પ્રસ્તુત કર્યું છે. તો વલ્લભે જેને પ્રમાણ માન્યું છે, એટલે ગુરુ માટે પણ જે વંદનીય છે અને ગોવિંદના મુખથી જે નીકળેલી છે એવી ભગવદ્ ગીતાને વંદન કરી આપ સર્વના અંતરાત્મામાં, હૃદયમાં ગોવિંદ પણ બિરાજે, ગુરુ પણ બિરાજે ને ગીતા પણ બિરાજે એવી શુભભ્યર્થનાઓ, એવી મંગલ કામનાઓ, એવી શુભકામનાઓ આપ સૌ માટે બિરાજમાન શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી યમુને મહારાણી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મારા શબ્દ પુષ્પો સમર્પિત કરી આપના હૃદયમાં બિરાજતા પ્રભુના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, आज के आनंद की जय.